હું ડૉક્ટર સુજલ શાહ બેઝિકલી ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છું. જે ડાયાબિટીસ હોય એ લોકોના દર્દી હોય એ લોકોને આ વસ્તુ વધારે થાય પોઝિશન. એડવાન્સ ટ્રેનિંગ ફોર ની રિપ્લેસમેન્ટ એ મેં જર્મની અને હોંગકોંગથી કરી છે. બાર તમે બધું ખાશો ને એનું એબ્ઝોર્બ જ નહીં થશે તો કોઈ મતલબ નથી. અત્યારના સમયમાં સર આપણે જોઈએ છે તો જોઈન્ટ રિપ્લેસમેન્ટનું પ્રમાણ બહુ ખૂબ જ વધી ગયું છે. એટલે જ્યારે તમારી બોડીમાં વિટામિન ડીની ડેફિશિયન્સી હોય તો તમે ગમે તેટલું ખાઓ છો એ કેલ્શિયમ બધું. સેકન્ડ વસ્તુ ઓવરવેટ, ઓબેસિટી. ઓપરેશન પછી કસરતની જરૂરિયાત બી ઘણી ઓછી થશે અને રિઝલ્ટ બી સારું મળશે. આર્થરાઇટિસનો મતલબ જ એ થાય. આઇટિસ મીન્સ ઇન્ફ્લામેશન મીન્સ સોજો. સ્પાઇનમાં પ્રોબ્લેમ હોય કે તમે કમરના મણકામાંથી નસ ખેંચાય તો પછી ઊભા થવા તો મારો સરનો ચકરાઈ જાય, થોડું 2 મિનિટ ચાલવામાં થોડી તકલીફ પડે. તો એવું નથી કે એક્સરેમાં તમારો ઘસારો દેખાય તો એક્સરેમાં બધાને જ ઓપરેશનની જરૂર પડે. હવે આ જે પ્રોબ્લેમ છે યંગ એજમાં બી થાય અને ઓલ્ડ એજમાં બી થાય. હાલો મિત્રો, કેમ છો? હું છું સતીશ દેવડિયા. સ્વાગત છે તમારું ગુજ્જુ હેલ્ધી પોડકાસ્ટની અંદર, અને જેની ટેગલાઇન છે સંઘર્ષથી સફળતા. આજનો વિષય ખરેખર બહુ બેસ્ટ અને પાવરફુલ છે, અને કેમ કે આજનો વિષય આપણા માટે નવો છે. યસ, આજે આપણી સાથે છે એક એવા ગેસ્ટ જે ઘણા સમય થયા એ પોતે ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ એક્સપર્ટ છે, અને મુલાકાત કરીએ વધુ સમય ના લેતા ડૉક્ટર સુજલ શાહ. હલો ડૉક્ટર સર, કેમ છો? થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી. યસ, વેલકમ ટુ ગુજ્જુ હેલ્ધી પોડકાસ્ટ સર. થેન્ક યુ સો મચ. સર, આપણે આજે થોડી ચર્ચા કરવાના છે જે આજે ઓલમોસ્ટ ઘણા બધા લોકોને પ્રોબ્લેમ્સ ચાલે છે, જે આપણે જોઈન્ટ્સની વાત કરીએ તો સર પહેલાં તો તમારો આપણા વ્યુઅર્સને થોડો પરિચય આપી દો. હાજી, હું ડૉક્ટર સુજલ શાહ. હું બેઝિકલી ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છું, અને હું છેલ્લા 15 વર્ષથી સુરતમાં પ્રેક્ટિસ કરું છું. હું છેલ્લા 14 વર્ષથી જે આપણી જૂનામાં જૂની સુરતની સુરત જનરલ હોસ્પિટલ, જે કે ભટ્ટ હોસ્પિટલના નામથી ઓળખાય છે, ત્યાં હું છેલ્લા 14 વર્ષથી પ્રેક્ટિસ કરતો છું. અને અત્યારના હું વેસુમાં ગ્રીનલીફ હોસ્પિટલ અને સુરતમાં એલપી સવાણી રોડ પર પાલ પર સર્વમ ઓર્થોપેડિક હોસ્પિટલમાં હું પ્રેક્ટિસ કરું છું. બેઝિકલી મેં મારું MS અને સુરતની મેડિકલ કોલેજમાંથી મેં કર્યું છે, અને આગળની ડિગ્રી જેમ કે MCH જે મેં યુનિવર્સિટી ઓફ સિલેબસ યુએસમાંથી કર્યું છે, અને એડવાન્સ ટ્રેનિંગ ફોર ની રિપ્લેસમેન્ટ એ મેં જર્મની અને હોંગકોંગથી કરી છે. અને હું છેલ્લા 15 વર્ષથી ઓર્થોપેડિક પ્રેક્ટિસ કરું છું. ઓકે, થેન્ક યુ સો મચ સર તમારો પરિચય આપવા બદલ. સર, તો આપણે આગળ શરૂઆત કરીએ થોડા વિષયો ઉપર. અત્યારના સમયમાં સર આપણે જોઈએ છે તો જોઈન્ટ રિપ્લેસમેન્ટનું પ્રમાણ બહુ ખૂબ જ વધી ગયું છે. તો ખરેખર એ થવાનું કારણ શું છે? મોટું રીઝન શું છે? આમ જોવા જઈએ ને તો સામાન્ય રીતે લક્ષણો જોવા જઈએ તો બેઝિકલી જે જોઈન્ટનો પ્રોબ્લેમ છે તો પહેલાના જમાનામાં એવું કહેવાય કે ખાલી ઓલ્ડ એજમાં જ થાય, એટલે ઉંમરવાળા દર્દીને જ થાય. હવે નાવડેઝ આ બધા પ્રોબ્લેમ ખાસા યંગ એજમાં પણ હવે જોવા મળે છે. યસ. હવે એ જે યંગ એજમાં થવાના મોસ્ટ ઓફ મેઇન રીઝન છે ને એ આપણી બેડ લાઇફસ્ટાઇલ, કે જે આપણું સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સેકન્ડ વસ્તુ ઓવરવેટ, ઓબેસિટી. થર્ડ વસ્તુ ન્યુક્લિયર ફેમિલી. તમને થાય ન્યુક્લિયર ફેમિલીમાં કેમ? ન્યુક્લિયર ફેમિલી એટલા માટે કે નાવડેઝ હવે લોકો પેરેન્ટ્સ ને ફેમિલી, બચ્ચા અને એમના છોકરાઓ અલગ અલગ રહેતા હોય, એટલે એ લોકો પેરેન્ટ્સે પણ પોતાનું કામ બધું જાતે જ કરવું પડે. પહેલાના જમાનામાં જોઈન્ટ ફેમિલીમાં રહેતા ઓલ્ડ એજના પેશન્ટને કેવું હોય, ઉંમરવાળા દર્દી એ ઘરે બેસી રહે અને ઓર્ડર કરે તો એમને કઈ બી વસ્તુ કોઈ બી એમનું વહુ કે કોઈ બી આપી દે. હવે કેવું છે કે 60 વર્ષે 70 વર્ષે પણ પોતે જાતે જ કામ કરવું પડે. એટલે હવે 70 વર્ષે પણ એ માણસ ઓલ્ડ એજ નહીં કહેવાય, ઇન્ડિવિજ્યુઅલી હી હેઝ ટુ ડુ એવરીથિંગ ઇન્ડિપેન્ડન્ટલી. સો આ બધી વસ્તુ મેઇનલી લાઇફસ્ટાઇલ અને જંક ફૂડ, એને લીધે ઓવરવેટ અને ઓબેસિટી ખાસું વધ્યું. અને ઓવરવેટથી તમને ખબર જ છે કે સીધું વજન ઘૂંટણ પર આવવાનું છે, અને એ ઘૂંટણના હિસાબે તમારું નીમાં ઇન્જરી થવાના અને નીમાં આર્થરાઇટિસ થવાનું મોસ્ટ કોમન હોય. સેકન્ડ મોસ્ટ કોમન રીઝન જીનેટિક્સ હોય, અને ફિમેલ હોય. ફિમેલ પેશન્ટને સૌથી વધારે આર્થરાઇટિસ થાય, અને જીનેટિક્સ હોય કે જેને ફેમિલીમાં હિસ્ટ્રીમાં ચાલતું હોય એ લોકોને ખાસું કોમનલી આર્થરાઇટિસ જોવા મળે. ઓકે, તો સર આપણે જે ની રિપ્લેસમેન્ટની વાત કરીએ તો ખરેખર એ જરૂરી છે, અને કેમ જરૂરી છે? ને પ્લસ ઘણા બધા લોકો એવી ભૂલ કરતા હોય છે કે એમનું ટૂંકમાં સારું થવાના ચાન્સીસ બહુ ઓછા હોય છે, કે અથવા તો સમય વધારે લેતા હોય છે. એનું કારણ શું? બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે. અને આમ જોવા જઈએ ને તો આપણે થોડું બેઝિક વાત કરીએ કે વોટ ઇઝ આર્થરાઇટિસ. ની આર્થરાઇટિસ એટલે આર્થરાઇટિસનો મતલબ જ એ થાય. આઇટિસ મીન્સ ઇન્ફ્લામેશન મીન્સ સોજો, અને આર્થરાઇટિસ મીન્સ જોઈન્ટ. જોઈન્ટમાં સોજો આવો અથવા તો જોઈન્ટમાં ઘસારો આવે. આમ જોવા જઈએ તો જોઈન્ટમાં ઘસારો હોય એમાં જે એના સિમ્ટમ્સ હોય, એમાં જે મેઇન તકલીફ, જે લક્ષણો હોય, એમાં સૌથી મહત્વની વસ્તુ હોય પેઇન ને પેઇન. પેશન્ટ પેઇન માટે જ આવે કોઈ બી ડોક્ટર પાસે, બરાબર? એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એમની શરૂઆત ક્યારે થાય
કે જ્યારે જેમ જેમ શરૂઆતમાં લક્ષણમાં એવું હોય કે થોડું ચાલે અડધો કલાક પોણો કલાક કોઈ એક્ટિવિટી કરે પછી એમને પેઇન ચાલુ થાય. પછી જેમ જેમ આર્થરાઇટિસ વધતું જાય, જેમ જેમ ઘસારો વધતો જાય, એમને એમ ધીરે ધીરે 15 મિનિટ ચાલે પછી પેઇન ચાલુ થાય, પછી કન્ટિન્યુઅસ પેઇન ચાલુ રહે. બરાબર છે. બીજું થોડું બી ચાલે એટલે ઘૂંટણમાં ક્યાં તો સોજો આવી જાય, કે એમને મેઇન તકલીફ એવું હોય કે સાહેબ હું દાદર ચડું ને ઉતરવામાં મને સખત પેઇન થાય, કે હું નીચે બેઠો પલાઠી વાળીને ને ઊભા થવાનું થાય તો મારો પેઇન થાય. હું સોફા પર અડધો કલાક બેસી રહું ને પછી હું ઊભા થાઉં એટલે મારો સાંધો જકડાઈ જાય, થોડું 2 મિનિટ ચાલવામાં થોડી તકલીફ પડે. આ બધા મેઇનલી લક્ષણો ઘૂંટણના ઘસારામાં જોવા મળે. બીજું એક કોમન વસ્તુ એવું હોય કે તમારો પગ વાંકો વળી જાય, જ્યારે એટલે તમે ચાલો તો આમ ડગ જેવું ચાલતા હોય એવી રીતના ચાલતા થાવ. આ બધા લક્ષણો ઘૂંટણના ઘસારામાં બેઝિકલી જોવા મળે. હવે આ પ્રોબ્લેમ 2 રીતે જોવામાં આવે. અને જે પ્રમાણે પહેલાં તો તમે આવું કંઈ હોય તો તમે કોઈ બી ડૉક્ટરને પહેલાં કન્સલ્ટ કરો, અને આજુબાજુ જે બી ઓર્થોપેડિક સર્જન હોય, ફિઝિયોથેરાપિસ્ટ હોય એને કન્સલ્ટ કરો. પહેલાં તમે એને ડાયગ્નોસિસ કરો. ડાયગ્નોસિસ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ડાયગ્નોસિસ થશે તો જ એની ટ્રીટમેન્ટ થશે. હવે આ જે પ્રોબ્લેમ છે યંગ એજમાં બી થાય અને ઓલ્ડ એજમાં બી થાય. બંનેની ટ્રીટમેન્ટ અલગ અલગ હોય. બેઝિકલી જે યંગ એજ હોય એ લોકોને તમે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, વેટ લોસ, થોડી દવા અને આ લો એટલે ઘણો બધો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. પણ પેઇન કિલર છે ને એ આનું સોલ્યુશન નથી. પેઇન કિલરથી તમારું પ્રોબ્લેમ ખાલી ટેમ્પરરી સોલ્વ થશે, પણ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમારી લાઇફસ્ટાઇલ, એક્સરસાઇઝ અને વેટ લોસ. આ 3 ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જેનાથી તમારો પ્રોબ્લેમ પરમેનન્ટ સોલ્વ થઈ શકે છે. ધારો કે યંગ એજ છે, તમારો ઘસારો છે, તો તમારે 100% એના માટે ઘણા બધા સર્જિકલ ઇન્ટરવેન્શન પણ થાય, જેનાથી પણ તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે. હવે સેમ વસ્તુ જો ઓલ્ડ એજમાં થાય અને ઘૂંટણમાં ઘસારો હોય તો એવું નથી કે એક્સરેમાં તમારો ઘસારો દેખાય તો એક્સરેમાં બધાને જ ઓપરેશનની જરૂર પડે. કારણ કે ઘણીવાર જે દુખાવો થતો હોય ઓલ્ડ એજમાં એ 2 કારણસર થતું હોય. ક્યાં તો એક કમરમાંથી નસ દબાતી હોય એના હિસાબે પગમાં દુખે, અને ઘૂંટણમાં ઘસારો હોય તો બી દુખે. તો અમે ઘણા બધા કેસમાં જોયું હોય કે જ્યારે એક્સરેમાં ઘસારો હોય પણ દર્દીને એટલી બધી તકલીફ ઘૂંટણના ઘસારામાં જોવા મળતી નથી. એને તકલીફ બેઝિકલી સ્પાઇનમાં હોય. એવા કેસમાં જ્યારે ની રિપ્લેસમેન્ટ કરવામાં આવે તો એવા દર્દીઓ ઓપરેશન પછી પણ દુઃખી જ હોય છે. એટલે આમ ઘણીવાર આપણે વાત કરીએ કે મને ઓપરેશન પછી બહુ મજા નહીં આવતી, સેટિસ્ફેક્શન મળતું નથી. બેઝિકલી સેટિસ્ફેક્શન નહીં મળવા માટેના સૌથી મૂળભૂત કારણ એવું હોય ક્યાં તો એમનું સ્પાઇનમાં પ્રોબ્લેમ હોય, ક્યાં તો કમરના મણકામાંથી નસ ખેંચાતી હોય. સેકન્ડ વસ્તુ એમના મસલ્સ હોય તે ખાસા વીક હોય. તો મસલ્સ સ્ટ્રેન્થનિંગ કરે એટલે તમે સર્જરી કરાવો એ પહેલાં બી તમે પહેલાં મસલ્સ સ્ટ્રેન્થનિંગ કરો, જેથી તમારું આપણે એક્ઝામ્પલ ના આપીએ કે તમે થોડું વાંચીને જાઓ એક્ઝામમાં અથવા તો ક્લાસમાં તો તમને તરત જ સમજ પડે. બરાબર છે. સેમ વસ્તુ તમે કસરત કરીને પછી ઓપરેશન કરાવો, એનાથી તમને ઓપરેશન પછી કસરતની જરૂરિયાત બી ઘણી ઓછી થશે અને રિઝલ્ટ બી સારું મળશે. અને તમારું ન્યુટ્રિશન દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કે હવે ઉંમર થાય એટલે લોકો ન્યુટ્રિશન ઓછું કરી નાખે. એકચ્યુઅલી ઉંમર થાય એટલે તમારે હાઈ પ્રોટીન ડાયટ તમારે સૌથી વધારે કરવું જોઈએ, જેથી તમારા મસલ સ્ટ્રોંગ થાય અને તમારા ઘૂંટણ પર લોડ ઓટોમેટિક ઓછો પડે અને તમારી ઘૂંટણનું જે ઓપરેશન કર્યું એની લાઈફ ખાસો સમય ચાલ્યા કરે. ઓકે. ટૂંકમાં ઘણા બધા પેશન્ટો છે એ નાની નાની ભૂલો કરતા હોય છે. હાજી, એટલે આ મેઇન વસ્તુ છે. આટલું કરીએ તો ઘણું બધું તમારે કદાચ ડોક્ટર પાસે જવું પણ ના પડે. યસ. હવે સર આપણે હિપ રિપ્લેસમેન્ટની વાત કરીએ. હિપ રિપ્લેસમેન્ટ પછીના દર્દ કેટલા સમય સામાન્ય ચાલવા ફરવા લાગે છે? ઓકે. હવે હિપ રિપ્લેસમેન્ટની વાત કરીએ તો પાછી આપણે 2 જ વાત કરીએ કે આ હિપ રિપ્લેસમેન્ટ કરવું કોને પડે અને કયા દર્દીને હિપ રિપ્લેસમેન્ટની જરૂર પડે. આમ જોવા જઈએ તો હિપનો પ્રોબ્લેમ છે ને બેઝિકલી યંગ એજમાં આજકાલ એવીએન નામનો રોગ છે, જેને કહેવાય એ વાસ્ક્યુલર નેક્રોસિસ, જે આજકાલ ખૂબ જ ટ્રેન્ડી છે. આમ જોવા જઈએ તો કોરોના પછી ખાસા દર્દીઓને એવીએનનો રોગ જોવા મળે છે. હવે એવીએનમાં એવું થાય કે જે ગોળો હોય એમાં સર્ક્યુલેશન તમારું ઓછું પહોંચે એટલે ગોળો સુકાઈ જાય. ગોળો સુકાઈ જાય એટલે તમને ચાલવામાં તકલીફ પડે. એટલે ગોળો ઘસાય એટલે તમે નીચે નહીં બેસી શકો, તમે ચાલી નહીં શકો. અને એ વસ્તુ તમારું સિમ્પલ એક્સરે અને એમઆરઆઈ કરીએ તો ખબર પડી જાય કે આ ગોળામાં કેટલો પ્રોબ્લેમ છે. હવે યંગ એજ હોય તેવા લોકોને આપણે હિપ રિપ્લેસમેન્ટ કરીએ તો એનું રિઝલ્ટ સૌથી સારું મળે. હવે બેઝિકલી હિપ રિપ્લેસમેન્ટ વસ્તુ એવી છે, જો તમારે સૌથી સારામાં સારું રિઝલ્ટ જોઈતું હોય તો તમારે ઓલવેઝ યુ શુડ ગો ફોર ધ ઇમ્પોર્ટેડ જોઈન્ટ. કારણ કે ઇમ્પોર્ટેડ જોઈન્ટમાં એવું હોય એની લાઈફ સૌથી વધારે હોય. ઓકે. અને એમાં બી ઘણા બધા ટાઈપના જોઈન્ટ આવે. મેટલ ઓન પોલી આવે, સિરામિક ઓન પોલી આવે, સિરામિક ઓન સિરામિક આવે. જ્યારે તમે ઇમ્પોર્ટેડ જોઈન્ટ વાપરો અને સારા બેરિંગ્સ વાપરો તો એના રિઝલ્ટ સૌથી સારા મળે. ને આમ નોર્મલી એવું કહેવાય કે જ્યારે તમે ઇમ્પોર્ટેડ જોઈન્ટ નાખે અને સર્જરી જો સારા પ્રકારની થઈ હોય, એટલે આમ કેવું તમે ગાડી ચલાવો તો બધી જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોય. ડ્રાઈવર બી એટલો જ ઇમ્પોર્ટન્ટ હોય, ગાડી બી ઇમ્પોર્ટન્ટ હોય, અંદર તમારું જે જીપીએસ મૂકેલું હોય એ બી ઇમ્પોર્ટન્ટ હોય,
એટલે તમારી બધી વસ્તુ ફેવર કરે તો તમને રિઝલ્ટ સારું મળે. એટલે એવું ન હોય કે તમે મર્સિડીઝ ચલાવતા હોય, ડ્રાઈવરને આવડતું ન હોય તો બી એક્સિડન્ટ થાય. તમે સારો જોઈન નાખો અને સર્જન સારો ન હોય અથવા તો ઓપરેશન બરાબર ન થયું હોય તો બી રિઝલ્ટ સારું ના મળે. એટલે ઓલવેઝ તમારે એવી ટ્રાય કરવાની કે તમારું સર્જન બી એટલે કે ડ્રાઈવર બી ફાઇન હોય, તમારી ગાડી બી ફાઇન હોય, ને તમે ટેકનોલોજીનો પણ હાઈએસ્ટ યુઝ કરો. કારણ કે તમે જીપીએસ યુઝ કરો તો તમે એમ સમજો કે મારે અહીંથી નવસારી જવું છે ને જીપીએસ મૂકેલું હોય એ મને બધી જ ગાઈડ કરે. એટલે મારી બી જે હ્યુમન મિસ્ટેક થવાની ચાન્સીસ હોય તે મિનિમમ ટુ મિનિમમ હોય. બરાબર. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જ એક્સરસાઇઝ. જે માણસ એક્સરસાઇઝ પ્રોપર કરે, ઘણા લોકો એવું વિચારે કે અમે સર્જરી કરાવી 15 દિવસ કસરત કરી એટલે અમે રાજા થઈ ગયા. આ એક મોબાઈલ જેવું છે. મોબાઈલમાં કેવું હોય કે તમારે ડેલી ચાર્જિંગ તો કરવું જ પડે, નહીં તો મોબાઈલ બંધ થઈ જાય. આ બી જોઈન્ટ છે. જોઈન્ટે તમારે ડેલી 10 મિનિટ 5 મિનિટ તમારે ચાર્જિંગ આપવું જ પડે. એટલે ચાર્જિંગ એટલે સિમ્પલ ભાષામાં ખાલી કસરત. કસરતમાં તમે કઈ બી કરી શકો. એ વસ્તુ હોય કે તમારે દરરોજ સેન્ટર પર કોઈ કસરત સેન્ટર પર જવાની જરૂર નથી. તમે સિમ્પલ ઘરે વોક કરો, તમે સિમ્પલ મસલ સ્ટ્રેન્થનિંગ કરો, વેઇટ ટ્રેનિંગ કરો, આનાથી ઘણું બધું રિઝલ્ટ સારું મળી શકે છે. ઓકે, તો ટૂંકમાં બંનેમાં જોઈએ તો સેમ જ છે સર. હા, વસ્તુ સેમ જ છે. ની રિપ્લેસમેન્ટ કરો કે હિપ રિપ્લેસમેન્ટ, ઇટ્સ લાઈક સેમ ગાડી જેવું છે. તમારો ડ્રાઈવર બી એટલો જ હોશિયાર જોઈએ, બરાબર અનુભવી બી જોઈએ, તમારી ગાડી બી મજબૂત જોઈએ, એટલે તમારો જોઈન્ટ બી મજબૂત જોઈએ, અને ટેકનોલોજી બી જોઈએ કે જેમાં કોમ્પ્યુટર હોય, ક્યાં તો રોબોટ હોય, ક્યાં માણસનો ડોક્ટરનો અનુભવ સારો હોય. યસ, જેથી કરીને આપણે બેસ્ટ રિઝલ્ટ અને તમે સારા ટાઈમ પર જલ્દી તમે પહોંચી શકો ડેસ્ટિનેશન પર. ઓકે, તો સર બીજું છે આપણે સ્પોર્ટ ઇન્જરી. હવે એમાં એક એવું છે, એમાં રાઈસ કરીને, એટલે સર મને થોડું પ્રશ્ન એવો આવે છે કે આપણે પેલા રાઈસ એટલે ખાવાના જે ભાત આવે એની વાત તો છે નહીં ને? હા, બહુ ઇન્ટરેસ્ટિંગ કીધું તમે પાછું. એટલે સ્પોર્ટ્સ ઇન્જરી એટલે શું? આમ જોવા જઈએ ને તો અત્યારના ખાસું ટ્રેન્ડી વસ્તુ છે ઓર્થોપેડિકમાં. સ્પોર્ટ્સમાં એટલે એવું હોય કે જે આપણે ત્યાં આ બધું પહેલાના જમાના યુએસમાં બહુ સ્પોર્ટ્સ રમાય કે ફૂટબોલ ને ક્રિકેટ ને બધું, બરાબર. પણ નાવડેઝ ઇન્ડિયામાં પણ એટલું જ નાવડેઝ ફૂટબોલ એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીમાં બધી હોર્સ રાઇડિંગ, વોલીબોલ, ફૂટબોલ, ક્રિકેટ નાવડેઝ કાફી ઇન્ક્રીઝ થયું છે. અને એમાં સ્પોર્ટ્સ ઇન્જરી છે ને સૌથી મેઇન ઇસ્યુ છે ને એ યંગ લોકોમાં વધારે જોવા મળે રાધર દેન ઓલ્ડ એજમાં. જ્યારે યંગ એજમાં થાય ને સ્પોર્ટ્સમાં ઇન્જરી થાય તો એ લોકોને વધારે પડતા બોનમાં ફ્રેક્ચર થવાની જગ્યાએ એ લોકોને વધારે લિગામેન્ટ્સમાં ઇન્જરી થાય. હવે લિગામેન્ટમાં ઇન્જરી થાય ને તો એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે રાઈસ. એટલે આપણે જે ભાતની વાત કરી તે ભાત નહીં. રાઈસ મીન્સ ઇટ ઇઝ ફૂલ શોર્ટ ફોર્મ RICE. રાઈસ મીન્સ તમને ક્યારે બી કોઈ બી વસ્તુમાં ઇન્જરી થાય તો શું તમારે બોડીને ખબર પડી જાય કે મને વાગ્યું છે તો આઈ હેવ ટુ ટેક રેસ્ટ. પછી એવું નહીં વાગ્યું છે તો પણ આઈ વિલ સ્ટીલ કન્ટિન્યુ ટુ પ્લે, હું રમ્યા જ કરું, તો ઇટ ઇઝ નોટ ગુડ. તો પછી વધારે ઇન્જરી થાય કે કદાચ પેલું માઇનર લિગામેન્ટ તૂટ્યું હોય તે કમ્પ્લીટ થઈ જાય. ઓકે, તો R ફોર રેસ્ટ, I ફોર આઈસ એપ્લિકેશન, એટલે બરફનો શેક કરવાનો. ઓકે, હવે ઘણા લોકોને એ કન્ફ્યુઝન હોય કે સાહેબ મારે બરફ લગાવવાનો કે ગરમ પાણીનો શેક કરવાનો. એમાં આખો દિવસ કન્ફ્યુઝનમાં ચાલતું હોય દુનિયા, બરાબર. જ્યારે તમને એક્યુટ ઇન્જરી થાય, ક્યારે કંઈ વાગે, કંઈ સોજો આવી જાય તો ઓલવેઝ યુ શુડ એપ્લાય આઈસ. આઈસ શું કરશે? તમારું કોમ્પ્રેશન કરી નાખશે અને સોજો ઉતારવામાં હેલ્પ કરશે. થર્ડ વસ્તુ C ફોર ક્રેપ બેન્ડેજ, એટલે તમે કોમ્પ્રેશન આપો. કોમ્પ્રેશન એટલે તમે કોઈ બી ગરમ પાટો આવે પિંક કલરનો એ બાંધી, ક્યાં તો તમારી પાસે કપડું હોય તો કપડું બાંધી રાખો, જેથી કરીને કોમ્પ્રેસ થશે તો સ્વેલિંગ વધશે નહીં. અને થર્ડ ચોથી વસ્તુ લાસ્ટ, એલિવેશન. E ફોર એલિવેશન, એટલે જ્યારે તમને એન્કલમાં કંઈ ઇન્જરી થાય તો તમે જ્યારે સૂઈ જાઓ ત્યારે પગ નીચે કંઈ તમે ટક્યો રાખો, ત્યાંથી તમારો પગ ઊંચો રાખો, એલિવેશન રાખો, આમ ઓટોમેટિક પેઇન એ બધું ખાસું ઓછું થઈ જાય અને મેઇન વસ્તુ સોજો ના આવે. એનાથી 3 થી 4 દિવસ આ વસ્તુ કરો તો તમારે કદાચ કંઈ બી ઇન્જરી થઈ હોય તો તમારે કોઈ ડોક્ટર પાસે જવું પણ ના પડે. પણ સ્ટીલ તમને એમ લાગે કે 3 થી 4 દિવસ થઈ ગયા છે, તમારું પેઇન હજી કન્ટિન્યુઅસ છે, તો તમારે ડેફિનેટલી કોઈ બી ઓર્થોપેડિક સર્જનનો ઓપિનિયન લેવો જોઈએ અને એક્સરે પડાવવો જોઈએ. ઓકે, તો ટૂંકમાં આ જે રાઈસની તમે વાત કરી છે આખી સિસ્ટમ વાઇઝ છે, જે એની થેરાપી આવે છે બધું, આખું સિસ્ટમેટિક છે. હવે નવું આવ્યું છે રાઈસ કરતા પ્રાઇસ. PRICE, P મીન્સ પ્રિવેન્શન. ઓકે, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે ક્યારે બી કોઈ બી સ્પોર્ટ્સમાં જાઓ તો તમારું ઇન્જરી ન થાય એનું ધ્યાન પહેલાં વધારે રાખવાનું છે. ઇન્જરી થઈ ગયા પછીનું તો રાઈસ છે, પણ ઇન્જરી ન થાય ને દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે આપણે તો એવું કલ્ચર આમ ટ્રેન્ડ કે આપણે ફૂટબોલ રમવા જઈએ, ક્રિકેટ રમવા જઈએ તો સીધા લાવો મારો બેટ આપીને મારો દાવ આવ્યો. ઓકે, આપણે ફૂટબોલ રમવા જઈએ તો સીધા ગ્રાઉન્ડ પર જઈએ. એમાં સૌથી હાઈએસ્ટ ઇન્જરી થાય. હવે આ ઇન્જરી ન થાય ને એના માટે સૌથી વધારે, આ તો એકચ્યુઅલી એવું વસ્તુ છે કે મારા પર જ હું અમારી પ્રેક્ટિસ માટે જ અમે બંધ કરવા માટેની વાત કરતા હોય, પણ આપણે સિક્રેટ વાત કરી જ લઈએ. ઓકે, કે તમે કેવી રીતના તમારી ઇન્જરી તમે પ્રિવેન્ટ કરી શકો, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, યુ શુડ વેર પ્રોપર શૂઝ.
સેકન્ડ વસ્તુ શું ડુ પ્રોપર વોર્મઅપ. વોર્મઅપ છે ને ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ કુલ ડાઉન. એટલે તમે કોઈ બી વસ્તુ તમે સ્પોર્ટ્સ રમવા જાઓ તો તમારે પહેલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે વોર્મઅપ. વોર્મઅપમાં યુ શુડ ગીવ મિનિમમ 20-25 મિનિટ 30 મિનિટ્સ યુ શુડ ગીવ પ્રોપર ટાઈમ. જ્યારે તમે વોર્મઅપ કરો, તમે જે એક્ટિવિટી કરો એમાં કોઈ ના નથી. ક્રિકેટ રમો તો એના પ્રમાણનું તમે વોર્મઅપ કરો, તમે ફૂટબોલ રમો તો એ પ્રમાણનું વોર્મઅપ કરો. તમને કોઈ બી જગ્યાએ ટ્રેનિંગ સેન્ટરમાં તમને વોર્મઅપ કરાવશે જ. જે વોર્મઅપ કરશો ને તો તમારા મસલ્સ ચાર્જ થઈ જશે અને મસલમાં લેન્થ આવી જશે. પછી તમે રમશો ને તો તમને ઇન્જરી થવાના ચાન્સીસ એકદમ મિનિમલ હશે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, તમારી એક્ટિવિટી થઈ જાય, સ્પોર્ટ્સ રમાઈ જાય, યુ શુડ ડુ કુલ ડાઉન. કુલ ડાઉન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કુલ ડાઉન તમે સ્ટ્રેચિંગથી પાછું કરી શકો. સેકન્ડ વસ્તુ જે નવું કન્સેપ્ટ છે આઈસ બાથ. આઈસ બાથ કરો તો તમે 2 મિનિટ કે 1 મિનિટ તમે આઈસ બાથ કરો તો પ્રોપર તમારી બોડીને રેસ્ટ મળી જાય અને મસલ્સ પાછી નોર્મલ લેન્થમાં આવી જાય. તો આ બધું પાછું રી ઇન્જરી થવાના ચાન્સીસ ઓછા થઈ જાય. અચ્છા, એટલે આ પ્રોસેસ કરવાથી આપણે ટૂંકમાં જે ચાન્સીસ થવાના છે એકદમ ક્લિયર થઈ જાય, ઓછા થઈ જાય. એટલે જે લોકો રેગ્યુલર સ્પોર્ટ્સ રમતા હોય એના તો માટે પછી પ્રોબ્લેમ શું થાય, આજે ચાલુ કર્યું સ્પોર્ટ્સ, 2 વર્ષમાં સ્પોર્ટ્સ બંધ થઈ જાય કારણ કે તમને ઇન્જરી થઈ જાય. ઇન્જરી થાય એટલે તમારો પરફોર્મન્સ ડાઉન થઈ જાય. એટલે તમે ઓટોમેટિક સ્પોર્ટ્સને એવોઇડ જ કરવાના છો આગળ જતા. ઇફ યુ વોન્ટ ટુ, તમને એમ છે કે મારે સ્પોર્ટ્સમાં કેરિયર બી બનાવી છે અને મારે સ્પોર્ટ્સ મારા લેઝર માટે પણ રમવી છે અને લોંગ સમય રમવી છે, તો યુ શુડ ડુ ઓલવેઝ પ્રોપર વોર્મઅપ. અને એટલીસ્ટ તમારે 2 થી 3 દિવસ મસલ ટ્રેનિંગ યા તો વેઇટ ટ્રેનિંગ તમારે પ્રોપર કરવી જ જોઈએ. કોઈ બી જે તમે ફિલ્ડ રમો એ ફિલ્ડમાં ઓલવેઝ યુ ટુ ડુ વોર્મઅપ, પેલું વેઇટ ટ્રેનિંગ તમારે કરો જેથી તમારા મસલ્સ સ્ટ્રેન્થન થાય તો તમે યુ કેન ગીવ બેસ્ટ પરફોર્મન્સ ઇન યોર સ્પોર્ટ્સ. ઘણા લોકો ખાલી ફૂટબોલ રમતા હોય તો ફૂટબોલ રમ્યા જ કરે, બરાબર છે. ક્રિકેટ હોય તો ક્રિકેટ રમ્યા કરે. દેટ ઇઝ તમે કે અઠવાડિયામાં 3 દિવસ તમે ક્રિકેટ રમો, પણ 3 દિવસ તમારા જે મસલ્સ યુઝ થવાના છે એને તમે મસલને સ્ટ્રેન્થનિંગ કરો. ક્યાં તમે જીમમાં જઈને તમે વેઇટ ટ્રેનિંગ કરો, ક્યાં ઘરે તમે વેઇટ ટ્રેનિંગ કરો. અને એનાથી વધારે પછી સ્ટ્રેચિંગ, કે જે આપણે યોગા કહીએ, કે જે જાતનું આપણે પિલેટસ કહીએ, કે એવું કંઈ બી તમે કરીને સ્ટ્રેચિંગ કરી શકો જેથી તમારા મસલમાં ફ્લેક્સિબિલિટી બી આવશે, મસલમાં સ્ટ્રેન્થનિંગ બી થશે. ઓવરઓલ તમારું પરફોર્મન્સ બી સારું રહેશે. એ તો રહેશે જ, પણ લોંગ ટાઈમ સુધી તમારું પરફોર્મન્સ રહેશે. ટૂંકમાં નાની નાની બાબતો છે પણ બહુ ઘણી બધી અગત્યની છે, મહત્વની છે. અને પાણી, હાઇડ્રેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. યસ, એ તો જરૂરી છે. એ તો જરૂરી છે. એના વગર તમારી સ્પોર્ટ્સ ઇન્જરી થવાના હાઈએસ્ટ ચાન્સીસ છે. બરાબર છે. તો સર આપણે વાત કરીએ ફ્રેક્ચર એક્સિડન્ટની. તો ફ્રેક્ચર થયા બાદ ઘણા બધા પેશન્ટો એવા હોય છે કે ઘણી બધી એવી ભૂલો કરતા હોય. ટૂંકમાં જે સારા થવાની જે પ્રોસેસ છે ને એ ધીમી થઈ જાય. તો કેવી એવી ભૂલો છે? સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ પેલું કે ને ડુ એન્ડ ડોન્ટ્સ આફ્ટર ધ એની ફ્રેક્ચર કે એની ઇન્જરી, બરાબર. ડૂઝમાં એવું છે, જ્યારે તમને ઇન્જરી થાય ને તો તમે પહેલાં તો એવું કંઈક ગભરાઈ નહીં જાઓ. જસ્ટ એક કોઈ પુઠ્ઠું હોય, કોઈ બી તમારી પાસે સ્પ્લિન્ટ હોય કે કપડું હોય એ લઈને હાથમાં તમે જોલી તરીકે બાંધી શકો છો. પગમાં વાગ્યું હોય તો તમે કંઈ પુઠ્ઠું હોય અને એને રેપ કરી દો, બેન્ડેજ મારી દો સિમ્પલ. પણ એટલું ટાઈટ બી નહીં બાંધો કે જેથી પગમાં સર્ક્યુલેશન બંધ થઈ જાય, બરાબર છે. તમે કોઈ બી આપણે ત્યાં તો હવે ગુજરાતમાં તો 108ની ફેસિલિટીઝ અવેલેબલ હોય, તમે એનો યુઝ કરી એને તમે એક સાઈડ મૂકો. એને વારંવાર ખાલી પગને હલાવો નહીં જ્યારે પગમાં ફ્રેક્ચર હોય કે એવું કંઈ હોય. જેટલું તમે એને મોબિલાઇઝ કરશો, જેટલી વાર એને પગ હલાવશો, એમને પેઇન બી થશે, ફ્રેક્ચર બી ખસી જશે. અને ઘણીવાર એવું હોય કે જે ફ્રેક્ચર પ્લાસ્ટરથી થઈ જવાનું હોય, જગ્યા પર જ હોય, પણ તમે આમ જોરથી પેલું હાડકું બેસાડવા જાઓ, આમ તેમ કરવા જાઓ તો જે ફ્રેક્ચર ખસ્યું ન હોય તે બી આખું ખસી જાય. તો પછી કયું છે કે જે વસ્તુ પ્લાસ્ટરથી થઈ જવાની છે એ વસ્તુ કદાચ સર્જરી બી કરવી પડે, બરાબર છે. પ્રોપર ઘરે બી હો તો તમે એલિવેશન કરો. જો માઇનર ઇન્જરી હોય એવું કંઈ લાગે તો તમે મેં જે પ્રમાણે રાઈસ કીધું એ રાઈસ વસ્તુ ફ્રેક્ચરમાં બી કામ કરે કે જેથી તમે મેઇન વસ્તુ કે તમે ક્રેપ બેન્ડેજ હોય ઘરમાં તો ગુલાબી પાતો બાંધી શકો, પગ નીચે તકિયો રાખી શકો. અને તમે કોઈ બી વહેલા કોઈ ફ્રેક્ચર હોય તો તમે પહેલાં એક્સરે પડાવો. એક્સરે પડાવશો તો તમારો ડાયગ્નોસિસ થશે. તમે એક્સરે વગર કોઈ બી વસ્તુ, કોઈ બી ઇન્જરી હોય, તમે જેમ મેલેરિયા થયો હોય તો જ્યાં સુધી તમે મેલેરિયાનો રિપોર્ટ નહીં કાઢો ને ત્યાં સુધી તમને ખબર જ ન પડે કે આમાં મેલેરિયા છે કે નથી, બરાબર. ખાલી આ તો હવામાં જ વાત થઈ, તાવ આવ્યો ને મેલેરિયા આવ્યો, બરાબર. જ્યાં સુધી તમે એક્સરે ના પાડો ત્યાં સુધી તમને ખબર જ ના પડે કે એક્ઝેક્ટલી કયું ફ્રેક્ચર છે અને કયા ટાઈપનું ધ્યાન રાખવું પડે. એટલે અમારી પાસે ઘણા બધા પેશન્ટ એવું હોય કે ઘણા બોન સેટલર પાસે જાય આમ તેમ જાય અને પછી 3 અઠવાડિયા પછી આવે, 4 અઠવાડિયા પછી આવે. હવે એમ કે સાહેબ હજી પેઇન થાય છે, હજી આ છે, તો પછી એક્સરે પાડે ત્યારે ખબર પડે કે આમાં તો ફ્રેક્ચર જ છે, બરાબર. એટલે જે વસ્તુ એમનું કદાચ 4 અઠવાડિયામાં આમાં નોર્મલ થવાનું હતું એ વસ્તુ થોડો સમય વધારે સમય થાય. એટલે આવી બધી ભૂલો બી કરતા હોય છે કે આઈસ એપ્લિકેશન
તમે આઈસ એપ્લિકેશન કરો જ્યારે બી ફ્રેક્ચર થાય ત્યારે તમને 100% ફાયદો થશે. ઓકે, ટૂંકમાં જ્યારે જરૂરિયાત હોય છે ત્યારે ટૂંકમાં ટ્રીટમેન્ટ નથી લેતા, ત્યારે આડાવડા રસ્તા પર જઈને પોતાનું ડિવાઈડ કરતા હોય છે. એ પોતાને ડોક્ટરથી દૂર જવા માંગે, Yes. એમાં એ વધારે દૂર નુકસાન જવામાં કરે. પાછા છેલ્લે તો ડોક્ટર પાસે આવવું જ Yes. પડે. કોઈ અને બી. લોંગ સમય પાછો લેવો Long પડે સમય છે. પાછો. ઓકે, તો સર આપણે વાત કરીએ છીએ કે સ્પાઇન બેક અને નેક બેક. તો આજકાલ બેક અને નેક પેન એટલું બધું વધી ગયું ને કે વાત નહીં પૂછો સર. પણ ખરેખર શા માટે વધી ગયું અને મોબાઈલ પોસ્ચ્યુરેજ એટલે કે મોટું કારણ ખરેખર શું છે? એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કારણ કે અમારી ઓપીડી જ આના ઉપર ચાલે છે. અચ્છા. બરાબર. આમ જોવા જઈએ તો અમે કદાચ એક્ઝામ્પલ 100 પેશન્ટ જોતા હોઈએ તો 100માંથી 80 પેશન્ટને બેક પેઇન માટે જ આવે અમારે ત્યાં. બરાબર. બેક પેઇન અને સૌથી ઇમ્પોર્ટન્ટ નેક પેઇન, આ બંને વસ્તુ બહુ જ હાઈ લેવલ પર વધી ગયું છે. એટલે પહેલાના જમાનામાં તો એવું હતું કે અમે, મારી જ વાત કરું તો હું પ્રેક્ટિસ ચાલુ કરી 2010માં, અત્યારે 2025 ચાલે છે, મને 15 વર્ષ થયા પ્રેક્ટિસમાં. અમે શરૂઆતમાં જ્યારે પ્રેક્ટિસ કરતા હતા ત્યારે મોસ્ટ ઓફ બધાને બેક પેઇન ને એવું તો આમ યંગ એજમાં તો કોઈ ક્યારે સાંભળ્યું જ નહોતું કે એટલું બધું બેક પેઇન થાય. બરાબર છે. ઓલ્ડ એજના પેશન્ટ જ આવે કે જેમના મણકા ઘસાઈ ગયા હોય કે ગાદી ખસી ગઈ હોય ને નસ દબાઈ ને એવા કન્ડિશનમાં અને એ બી ઓછા કેસ. હા. હવે બેઝિકલી ટ્રેન્ડ આખો એવું છે કે યંગ એજમાં ખાસા લોકો બેક પેઇન અને નેક પેઇન લઈને આવતા થઈ ગયા છે. હવે આમ જોવા જઈએ તો એમાં પ્રોબ્લેમ એવું હોય, બેક પેઇનમાં ઘણી વાર કમર દુખે, એને હિસાબે આખો પગ ખેંચાય, પગમાં ખાલી ચડી જાય, પગમાં જનજન થાય, થોડું ચાલો એટલે પગ ભરાઈ જાય. ગરદનમાં સેમ ઇસ્યુ હોય, ગરદનમાં દુખે એના હિસાબે આખો હાથ દુખવા આવે, હાથમાં ખાલી ચડી જાય, જનજન થાય, સણકા મારે, આ બધા પ્રોબ્લેમ થતા હોય. હવે આના માટે આમ જોવા જઈએ તો સૌથી મૂળભૂત કારણ શું? મોબાઈલ. બરાબર છે. સેકન્ડ, પોસ્ચર. થર્ડ, વર્ક ફ્રોમ હોમ. ઓકે. આ બધામાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ મોબાઈલમાં એવું છે કે તમે આમ રાતના ઓવર એક્સપોઝર, ઓવર યુઝ ઓફ મોબાઈલ, સ્મોલ સ્ક્રીન, એટલે તમારું નેક ઉપર સ્ટ્રેન આવવાનું છે. યસ, રાઈટ. બરાબર છે. અને તમારું વાપરવાની સ્ટાઇલ, રોંગ પોસ્ચર. એટલે ઘણા બધા આમ મોબાઈલ રાખીને કન્ટિન્યુઅસ એમનું કામ કરતા હોય. એટલે અમે લોકો પર્સનલી એવી એડવાઇસ કરીએ કે જો તમારું કામ મોબાઈલમાં જ થતું હોય તો યુ શુડ ઓલવેઝ યુઝ લાસ્ટ સ્ક્રીન. કે તમે ક્યાં કોમ્પ્યુટર વાપરો, ક્યાં તમે ટેબ્લેટ વાપરો, ક્યાં લેપટોપ વાપરો, જેટલી લાસ્ટ સ્ક્રીન હશે એટલું તમારું નેક પર સ્ટ્રેન ઓછું પડશે. સેકન્ડ, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, જો તમારું યુઝ કોમ્પ્યુટર પર જ છે તો ઓલવેઝ યુઝ કોમ્પ્યુટર રાધર દેન લેપટોપ. કોમ્પ્યુટર એવી વસ્તુ જે ફિક્સ છે, એટલે તમારે બી બેસવાનું ફિક્સ પોસ્ચર પર જ છે. લેપટોપમાં એવું થશે કે આ તમે અહીંયા બેસશો, સોફા પર બેસશો, ક્યાં તમે પલંગ પર જઈને સુતા કરશો, એટલે તમારું પોસ્ચર રોંગ થવાનું છે. કારણ કે તમારું પોસ્ચર ચેન્જ થશે એટલે તમારે શું છે, બોડીને લેપટોપ પ્રમાણે સેટ કરવાની છે. રાઈટ. બરાબર છે. એમાં તમારા મસલ્સ ફટીક થઈ જવાના થોડા વખતમાં. તો શરૂઆતમાં એવું થશે કે થોડા ફટીક થશે, એના હિસાબે પેઇન થશે. ધીમે ધીમે એ પ્રમાણે બોડીના મણકા પણ એ પ્રમાણે એડજસ્ટ થઈ જશે, સ્ટ્રક્ચર ચેન્જ થશે. જ્યારે સ્ટ્રક્ચરલ ચેન્જ થશે ને પછી એ લોકોને પ્રોબ્લેમ થોડો પરમેનન્ટ જ થઈ જાય. બરાબર છે. એટલે યુ શુડ ડુ ઓલવેઝ પ્રોપર પોસ્ચર રાખવું બહુ જરૂરી છે. એટલે જ્યારે બી કોમ્પ્યુટર પર બેસો, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમારી જે આઈબ્રો છે એ અને તમારી સ્ક્રીન છે કોમ્પ્યુટરની, એ ઇટ શુડ બી એટ ધ સેમ લેવલ. અચ્છા, સેમ લેવલ પર હોવી જોઈએ. આઈબ્રો અને તમારી જે કોમ્પ્યુટરની સ્ક્રીન છે યા લેપટોપની સ્ક્રીન છે એની જે ટોપ બોર્ડર છે ઇટ શુડ બી એટ ધ સેમ લેવલ. તો તમને છે ને નેક પેઇન થવાના ચાન્સીસ ખાસા ઓછા થઈ જાય. બીજું, ઇન્ટરમિટન્ટ સ્ક્રીન બ્રેક. એટલે એવું કહેવાય કે એવરી 30 મિનિટ્સ યુ હેવ ટુ સપોઝ ટુ સ્ટેન્ડ અપ ફોર 2 મિનિટ, 1 મિનિટ, વોટ એવર યુ ટેક બ્રેક. ઓકે. ધીસ નાઉ આ બધી કોર્પોરેટ કંપનીમાં નાઉડેઝ ન્યૂ ટ્રેન્ડ ઇઝ કમિંગ. એ લોકોને તો સ્ક્રીન પર જ આવી જાય. એવરી 30 મિનિટ થાય એટલે સ્ક્રીન 1 મિનિટ માટે બ્રેક બંધ જ થઈ જાય. અચ્છા. ઓકે. તમારે ઊભા થવાનું, વોક કરવાનું, ત્યાં તમે પાણી પીવા જાઓ, બોટલ જ દૂર મૂકો જેથી તમારે પાણી પીવા જવાનું, એટલે તમારું હાઇડ્રેશન બી થઈ જાય અને તમને 2 મિનિટ બ્રેક બી મળી જાય. તમને એમ લાગે મારે ઊભા નથી થવું તો જસ્ટ ક્લોઝ યોર આઈસ અને તમે 2 મિનિટ સ્ટ્રેટ થઈ જાઓ. થોડું નોર્મલ સ્ટ્રેચિંગ કરી લો. ઓકે. બેક પેઇન માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ જે વાત છે જે બેસી રહેવાનું, કન્ટિન્યુઅસ પ્રોલોંગ સિટિંગ ઇઝ વન ઓફ ધ ડેન્જરસ ફોર બેક પેઇન. એક જ રીઝન છે જે બેક પેઇનમાં, સિટિંગ. ઓકે. સ્ટેન્ડિંગ કરો ને, ઊભા રહો એને બેક પેઇન ઓછું થાય. જે સ્ટ્રેટિંગ કરે, લોંગ સ્ટ્રેટિંગ કરે વિધાઉટ સપોર્ટ, તો એને બેક પેઇન થવાના ચાન્સીસ સૌથી હાઈએસ્ટ હોય. એટલે એ લોકોને અમે ખાસ કહીએ કે એવરી 30 મિનિટ્સ તમારે વચ્ચે બ્રેક લેવાનું. ઓકે. મોબાઈલ સૂતા બહુ વાપરવાનું નહીં. જ્યારે સૂતા વાપરીએ આમાં એટલે તમારું નેક પર સ્ટ્રેન આવવાનું છે. બરાબર. આ જે સિરીઝ ને તમે બધું જુઓ રાતના તો 2-3 કલાક તમને ખબર જ ન હોય તમારું પોસ્ચર કઈ બાજુ છે. પછી બીજે દિવસે સવારે ઉઠો તો આમ જકડાઈ ગયું. ઓકે. એટલે દેટ ઇઝ વન ઓફ ધ મેઇન રીઝન. એટલે તમારું પોસ્ચર પ્રોપર હોવું જોઈએ. પોસ્ચર, અને ઘણા પૂછે સાહેબ અમે પોસ્ચર કેવી રીતના કરેક્ટ કરી શકીએ. બરાબર. આ તો બધી વાતો થઈ. આપણા માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે ટ્રીટમેન્ટ છે, પ્રિવેન્શન. રાઈટ. જેથી તમે ધ્યાન રાખી શકો. સૌથી ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ, સૌથી ઇઝી એક્સરસાઇઝ, સૌથી ઇઝીલી તમને મળી જશે યુટ્યુબ પર, દેટ ઇઝ સૂર્ય નમસ્કાર. ઓકે. સૂર્ય નમસ્કાર
it is one of the best exercise for your back pain, for your posture correction. ઓકે, એકવાર તમારું પોસ્ચર કરેક્ટ કરશો ને તો તમારું બેક પેન તો ઓટોમેટિક ચાલુ જ જશે. ઓકે, નેક પેન બી તમારું ઘણું બધું કરેક્ટ થઈ જશે. નેક પેનમાં પણ ઓલવેઝ તમે જ્યારે બી મોબાઈલનો યુઝ કરવાનું થાય તો બે વસ્તુ ધ્યાન રાખો મોબાઈલમાં. એક તો તમારી જ્યારે મોબાઈલની સ્ક્રીન હોય ઇટ શુડ બી એટ ધ આઈ લેવલ્સ. ઓકે, અને બેઠા બેઠા યુઝ કરો. રાધર દેન તમે સૂતા સૂતા યુઝ કરો એના કરતાં બેઠા બેઠા યુઝ કરો. યુઝ ધ લાઇટ. બરાબર છે. અને સેકન્ડ વસ્તુ, તમારે કદાચ એવું હોય, ઘણા લોકોને એવું હોય કે સાહેબ અમારે કન્ટિન્યુઅસ પેલું ફોન ઉપર વાત બહુ આવે, અમારે ફોન એટલા બધા આવે, દિવસમાં 50-60 ફોન આવે. બેટર ટુ યુઝ એરપોડ યુઝ કરો, જેથી તમારે આમ ડોકી નહીં રાખવી પડે, આમ નહીં રાખવી પડે. ચાલુ ગાડીએ ફોન પર વાત નહીં કરો. ઘણા લોકો આમ ચાલુ ગાડી આવી રીતના વાત કરતા હોય, then that will create neck muscles damage. ઓકે, એ તો એક્સિડન્ટ તો થવાના જ, વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમારે નેક પેઇન બી થવાના જ. યસ યસ, એટલે બેટર ટુ એવોઇડ. બરાબર છે. એટલે આ સિસ્ટમો ઘણા બધા લોકો યુઝ કરતા હોય છે, તો એને ખરેખર બદલવું જોઈએ. હા, એટલે બેઝિકલી આઈટી વાળા છે એ લોકો તો ખાસ વર્ક ફ્રોમ હોમ કરતા હોય, એ લોકો માટે તો ઇટ્સ વેરી કોમન. અમે તો આમ દરરોજના આટલા બધા યંગ લોકોને બેક પેન ને નેક પેન જોઈએ. અમારા એઝ અ સર્જનને તો થાય, કારણ કે અમે કન્ટિન્યુઅસ વાંકા વળીને કામ કરીએ. એ ફોરવર્ડ બેન્ડિંગ તમારે એવોઇડ જ કરવું જોઈએ. તમારે એના માટે બી તમારું ધ્યાન રાખવું પડે. બેસ્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ પોસ્ચર કરેક્શન, એક્સરસાઇઝ, પ્રોપર ફૂડ અને વિટામિન ડી. ઓકે, આની જરૂરિયાત હોય છે. આટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. વિટામિન ડી તો આમ તો મફતમાં જ મળે છે, કોઈ પૈસાની જરૂર નથી, પણ કોઈ લેતું નથી. સનલાઇટમાંથી જ મળે છે મફતમાં. યુ હેવ ટુ સપોઝ ટુ ટેક ઇટ. આ જમાનામાં થાય એવું નથી, કારણ કે ઘણા લોકો એસીમાં બેસી રહે, કારમાં ચાલતી રહે, કે જ્યાં વિટામિન ડી નું કોઈ મળતું જ નથી. એટલે બેસ્ટ ટાઈમ ટુ ગેટ વિટામિન ડી ઇઝ બિટવીન 12 to 4. એવું કહેવાય આઈડિયલ ટાઈમ, કારણ કે જ્યારે સન તમારા પરફેક્ટ રેસ પડે. પણ એ પ્રેક્ટિકલી ઘણી વાર પોસિબલ નહીં થાય, તો યુ શુડ સપોઝ ટુ ટેક વિટામિન ડી એઝ અ સપ્લિમેન્ટ. બરાબર છે. એટલીસ્ટ વન્સ અ વીક યા વન્સ અ મંથ તમારે એક સેચેટ આવે વિટામિન ડી, એ તમે લઈ શકો. જે બેઝિકલી શું હેલ્પ કરશે વિટામિન ડી? આમ તમે ઘણીવાર તમે જુઓ ને, તમે જે ખાઓ છો ને એમાં તો કેલ્શિયમ બહુ બધું હોય. કેલ્શિયમની દવાની બહુ મહત્વ નથી. કેલ્શિયમ તો તમે ખાઓ ને એમાં આવે જ, મળી જ જતું. બરાબર છે. પ્રોબ્લેમ ઇઝ ઇન અવર બોડી કે જે વિટામિન ડી છે ને એક વ્હીકલ જેવું કામ કરે. એ વ્હીકલ શું કરે, જે તમારા બોડીમાં તમે ખાધું, એમાંથી જે ફૂડ લીધું, એમાં જે કેલ્શિયમ છે, હવે એબ્ઝોર્બ કરવાનું બોડીએ. હવે જે એબ્ઝોર્બનું કામ છે, શોષણ કરવાનું, એ કામ વિટામિન ડી કરે છે. એટલે જ્યારે તમારી બોડીમાં વિટામિન ડી ની ડેફિશિયન્સી હોય તો તમે ગમે તેટલું ખાઓ છો, એ કેલ્શિયમ બધું પેટમાંથી, આંતરડામાંથી ડાયરેક્ટ ટોયલેટમાંથી નીકળી જાય છે. તમારું એબ્ઝોર્બ જ નથી થતું. ઓકે, એટલે તમારી બધું તમે એમ લાગે હું તો કેટલું બધું ખાઉં છું, પણ મારું તો મળતું જ નથી. હું આટલી બધી કેલ્શિયમના ટીકડા ખાઈ લીધા, મેં ડબ્બા ખાલી કરી નાખ્યા. પણ જેની જરૂરિયાત છે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ વિટામિન ડી છે. એટલે તમે પ્રોપર પહેલા વિટામિન ડી લો. અને વિટામિન ડી શું કરશે, તમે ખાશો ને, હવે ઘણા પૂછે સાહેબ શું ખાઈશું તો મળશે વિટામિન ડી? કેલ્શિયમ. એ બધાને જ ખબર હોય કે દૂધ છે, મિલ્ક પ્રોડક્ટ છે, બનાના છે, રાગી છે, સોયાબીન છે, અંજીર છે, ડ્રાયફ્રૂટ છે, પછી પ્રોટીન ડાયટ લો તમે, મગ છે, મધ છે, આ બધામાં કેલ્શિયમ અને પ્રોટીન બંને વસ્તુ જરૂરી છે બોન્ડના મસલ માટે. હવે તમે બધું ખાશો ને, એનું એબ્ઝોર્બ જ નહીં થશે તો કોઈ મતલબ જ નથી. એને એબ્ઝોર્બ કરી વિટામિન ડી શું કરશે, અહીંયાથી એક વસ્તુ ઉચકી અને ત્યાં પહોંચાડી, એના જેવું કામ છે. મીડિયેટર તરીકે કામ કરે છે. એટલે તમારા પેટમાંથી વિટામિન ડી કેલ્શિયમ લઈ જશે અને બોન્ડ્સમાં ઠાલવશે, જેથી તમારા બોન્ડ્સ મજબૂત થશે. પણ બોન્ડ બી છે ને એ બહુ વિચિત્ર વસ્તુ છે. એને પણ કેવું છે, એ તમે આ બધું ખાઈ પીને ખાલી તમે ટીવી જોયા કરો તો એ ના કામ થાય. તમારે એને એક્સરસાઇઝ કરવી પડે, મસલ્સને સ્ટ્રેન્થનિંગ કરવી પડે. તમે જેટલી એક્સરસાઇઝ કરો એટલું એ વિટામિન ડી તમારા બોન્ડ્સમાં કેલ્શિયમ ઠાલવશે. તમે ખાઈ પીને ખાલી બેસી જશો ને તો તમારું વિટામિન ડી બી કામ નહીં કરશે મસલ્સને મજબૂત કરવાનું ને બોન્ડ્સ. રાઈટ. ઓકે, સરસ મજાની માહિતી આપી સર તમે ટૂંકમાં આ બધા પેનને લઈને. ઓકે સર, એક હમણાં નવું સાંભળ્યું છે મેં, ટૂંકમાં હાફ રિપ્લેસમેન્ટ. તો એ થોડી મને સમજ નહીં આવતી. હાફ રિપ્લેસમેન્ટ એટલે શું થાય કે ટૂંકમાં આપણે જે ખર્ચો થતો હોય એ અડધા ખર્ચામાં પતી જાય છે, એવું હોય છે કે? બહુ સરસ સવાલ પૂછ્યો તમે. એટલે આમ બેસિકલી હવે જે બે વસ્તુ હોય, ની રિપ્લેસમેન્ટ જ્યારે તમને કોઈ એડવાઇસ કરે, એમાં બે ટાઈપના ની રિપ્લેસમેન્ટ હોય. એકને હાફ ની રિપ્લેસમેન્ટ કહેવાય, એટલે એને પાર્સલની રિપ્લેસમેન્ટ બી કહેવાય, એને યુકેઆર બી કહેવાય, એને માઇક્રોપ્લાસ્ટિક કહેવાય, એને ટસ્કોપ્લાસ્ટિક કહેવાય. બધું એક જ નામ છે. એટલે એમાં એવું હોય, હાફની રિપ્લેસમેન્ટ એટલે એવું હોય કે જ્યારે તમારું કોઈ ગાડી હોય એમાં 4 વ્હીલ હોય, એમાંથી એક જ વ્હીલ ખરાબ થયું હોય, તો એવું નથી કે તમારે 4 વ્હીલ ચેન્જ કરવા પડે. બરાબર. હવે તમારી અંદરની બાજુ જે ઘૂંટણ હોય એમાં બે બાજુની ગાદી હોય, અંદરની બાજુ અને બહારની બાજુ. હવે જ્યારે ગાદી તમારી અંદરની બાજુની જ ખરાબ થઈ છે ને એ જ ડેમેજ છે, બાકીનો બધો જ જોઈન્ટ સારો છે, તો પછી તમે હાફની રિપ્લેસમેન્ટ કરીએ તો એનું રિઝલ્ટ બહુ સરસ મળશે. કારણ કે એનો ફાયદો શું થશે, હાફની રિપ્લેસમેન્ટમાં
તમારો ખાલી ચીરો બહુ નાનો આવશે, તમે બીજા દિવસથી ચાલતા હરતા ફરતા થઈ જશો, તમારો જે લિગામેન્ટ છે એઝ ઇટ ઇઝ જે ભગવાન આપ્યો છે એ જ લિગામેન્ટ રહેશે, તમારી બોડીના મસલ્સ એઝ ઇટ ઇઝ રહેશે, કાપ ઓછો હશે, કસરતની જરૂરિયાત ઓછી થશે. તો બેઝિકલી જ્યારે અમને એક જ બાજુનો જોઈન્ટ ખરાબ હોય તો પછી આખુંની રિપ્લેસમેન્ટ શું કામ કરવાનું? એટલે હાફની રિપ્લેસમેન્ટનો ક્રાઇટેરિયા અલગ હોય, એના ઇન્ડિકેશન અલગ હોય, અને ટોટલની રિપ્લેસમેન્ટ એટલે જ્યારે કમ્પ્લીટની રિપ્લેસમેન્ટ કહીએ. એમાં એવું હોય જ્યારે જોઈન્ટ એક લેવલથી વધારે ખરાબ થયો હોય ત્યારે આપણે નીને આખું જ ચેન્જ કરવું પડે. જ્યારે બધા જ ટાયર ખરાબ હોય તો તમારે આખું જ, જ્યારે દાંત 10-15 ખરાબ થઈ ગયા તો તમારે દાંતનું ચોકઠું જ નવું નાખવું. તમે એક એક દાંત બદલો તો ના થાય કામ, બરાબર? એટલે જ્યારે કમ્પ્લીટની રિપ્લેસમેન્ટ એવું હોય, જે ગાદી આખી ઘસાઈ ગયેલી છે એ ઘસાયેલી ગાદી આપણે કાઢી નાખીએ અને એની જગ્યાએ આપણે નવી ગાદી મૂકીએ. એનાથી મેઇન ફાયદો એવું થાય કે તમે બીજા દિવસથી ચાલતા થઈ જાઓ. બંને સર્જરીમાં તમારે 2 કે 3 દિવસ તમારે વોકર યુઝ કરવું પડે, ત્યાર પછી તમારે જાતે ચાલતા થઈ જાઓ. 10 થી 15 દિવસ કસરત કરવી જોઈએ. તો એનાથી હવે ઘણા લોકો એવું પૂછે, સાહેબ અમારે કસરત કરવાની કે નહીં કરવાની? ઘણી બધી જગ્યાએ બહાર એવી વાત હોય કે કસરત વગર બી સારું થઈ જાય. કસરતની આમ જોવા જઈએ તો જરૂર ન હોય, કસરત તમે જાતે બી કરી શકો. પણ એવું કહેવાય કે સ્કૂલમાં કે ટ્યુશનમાં ટીચર હોય ને તો છોકરાઓ ભણે, બરાબર છે? ઘરે કોઈ છે ને ટીચર વગર છોકરાઓ ભણે નહીં. જો ફિઝિયોથેરાપિસ્ટ આવે અને તમને એક્સરસાઇઝ કરાવે તો તમને બેઝિકલી જે ટાઈમ અડધો કલાક પોણો કલાક જે તમારે કસરત કરવાની જે પ્રોપર કસરત બી થાય. અને ઘણીવાર એવું થાય કે તમને થોડું પેઇન થતું હોય તો તમે કસરતને એવોઇડ કરો, બરાબર છે? પણ જ્યારે ફિઝિયોથેરાપિસ્ટ આવે જે આના વિશેના 5 થી 6 વર્ષ એમને ભણેલું છે અને એક્સપિરિયન્સ છે અને એમને ખબર છે કે કેવી રીતના મસલને સ્ટ્રેન્થનિંગ કરવાનું છે. જો મસલ તમારા સ્ટ્રેન્થન હોય તો મેઇન ફાયદો શું થાય? તમારી મુવમેન્ટ બી ફાઇન આવે અને મેઇન વસ્તુ તમે પાછા પડી ના જાઓ, રીઇન્જરી. નહીં તો મસલ વીક હોય ને તમે ચાલો ને તો પેઇન બી બહુ થાય અને તમારું બેઝિકલી ચાલવામાં લચક બી બહુ આવે અને પડી જવાના ડર બી વધારે હોય. એટલે ફિઝિયોથેરાપી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જ્યારે બી તમે ની રિપ્લેસમેન્ટ સર્જરી કરી તો ફિઝિયોથેરાપી કાં તો તમે કરો ખુદ, તમારાથી ના થાય તો તમે કોઈને ટીચરને બોલાવો. તમે ઘણા જોયા હશે સ્કૂલમાં કે 100 માંથી એક છોકરો એવો હોય કે જે ટીચર વગર પહેલો રેન્ક લાવતો હોય, પણ બાકી 99 તો ટીચરની જરૂર પડે છે, ટ્યુશનની જરૂર પડે. ટ્યુશન વગર કોઈ છોકરાઓ રેન્ક ના લાવી શકે. અચ્છા, તો ટૂંકમાં એના જેવું છે, એટલે જરૂરી છે. યસ, ઓકે. તો સર આપણે વાત કરીએ હવે ફ્રોઝન શોલ્ડર. ફ્રોઝન શોલ્ડર ખરેખર કેમ થાય છે? અને બીજું એમાં એક પ્રશ્ન એવો છે કે ખરેખર જે ડાયાબિટીસ પેશન્ટ ધરાવતા હોય એમને ખરેખર થવાના ચાન્સીસ વધારે હોય છે? ઓકે, ફ્રોઝન શોલ્ડર એટલે એનો મતલબ જ એવું છે, જે નામ લખ્યું છે ને, ફ્રોઝન મીન્સ ફ્રીજ, ફ્રીઝ મીન્સ જકડાઈ જવું. યસ. ઓકે, શોલ્ડર એટલે આપણો ખભો. હવે આ ફ્રોઝન શોલ્ડર છે ને બેઝિકલી આમ જોવા જઈએ તો 40 થી 60 વર્ષની એજમાં વધારે જોવા મળે. અને એમાં એવું હોય કે જે ડાયાબિટીસ હોય એ લોકોના દર્દી હોય એ લોકોને આ વસ્તુ વધારે થાય, ફ્રોઝન શોલ્ડર. અને એમાં થાય શું પ્રોબ્લેમ? તમારો મેઇન તમારો હાથ ઉપર ઉચકાય નહીં, હાથ ઉચકવામાં તકલીફ પડે, હાથ પાછળ લઈ જવામાં તકલીફ પડે. એટલે બેઝિકલી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, સૌથી મેઇન કમ્પ્લેન એવું હોય પેશન્ટની, સાહેબ અમને શર્ટ કાઢવામાં બહુ તકલીફ પડે. રાઈટ, બરાબર છે? ક્યાં તમારે વાળ બનાવવા હોય, હેર કોમ કરવા હોય, ક્યાં તો તમારે નાવું હોય તો પેલું પાણી નાખવામાં તકલીફ પડે, સાબુ પાછળ લગાવવું હોય તો તમે સાબુ નહીં લગાવી શકો. ઘણા મેલ પેશન્ટ હોય એ લોકોને પાછળથી પેલું વોલેટ કાઢવું હોય ને એ વોલેટ નહીં કાઢી શકે, ત્યાં બેલ્ટ પહેરવામાં એમને તકલીફ પડે. આ બધા સિમ્પટમ્સ ફ્રોઝન શોલ્ડરમાં જોવા મળે, બરાબર? ફ્રોઝન શોલ્ડર બહુ ઇઝીલી અને સારી રીતે થઈ શકે, કારણ કે ફ્રોઝન શોલ્ડરનું બીજું નામ છે કેપ્સ્યુલાઇટિસ, એડહેસિવ કેપ્સ્યુલાઇટિસ, મીન્સ એની અંદર સોજો આવી જવો. હવે જ્યારે ફ્રોઝન શોલ્ડરમાં શરૂઆતનો સ્ટેજ હોય તો એમાં એક્યુટ ઇન્ફ્લામેશન હોય, ત્યાં સોજો વધારે હોય. એ ટાઈમ પર તમે નોર્મલ દવા કે 1 ઇન્જેક્શન કે 2 ઇન્જેક્શન મૂકો તો ઘણીવાર ફ્રોઝન શોલ્ડરનું ઇન્ફ્લામેશન કે જે સોજાનું સ્ટેજ છે એ ખાસું ઓછું થઈ જાય. અને પછી તમે નોર્મલ એક્સરસાઇઝ એવું કરો તો તમારું રિઝલ્ટ ઘણું સારું આવે. પણ જ્યારે એક્યુટ સ્ટેજ હોય ફ્રોઝન શોલ્ડર અને જે ટાઈમ પર તમે કસરત કરાવો તો કારણ કે ઓલરેડી તમારું શોલ્ડર એકદમ સોજાવાળો છે, ઇન્ફ્લામ છે, અને એ ટાઈમ પર તમે એક્સરસાઇઝ કરાવો તો ચાન્સીસ એવું હોય કે ઘણીવાર નસ અંદરની ડેમેજ થઈ શકે. તો ઓલવેઝ જ્યારે એક્યુટ સ્ટેજ હોય ત્યારે તમે મેડિસિન અને ઇન્જેક્શન મૂકીને તમારો પ્રોબ્લેમ સોલ્વ કરી શકો છો. જ્યારે લાસ્ટ સ્ટેજ આવે કે જ્યારે સ્ટીફનેસ આવે ત્યારે તમે એક્સરસાઇઝનો રોલ વેરી ઇમ્પોર્ટન્ટ હોય છે. ઓકે. કાર્પલ ટનલ સિન્ડ્રોમ, તો સર એના શરૂઆતના લક્ષણો કેવા હોય? અને ચલો લક્ષણોની તો વાત તમે કરશો, પછી એના પછી ખરેખર સર્જરી જરૂરી છે? ઓકે, કાર્પલ ટનલ સિન્ડ્રોમ એટલે એ બેઝિકલી સૌથી ઇમ્પોર્ટન્ટ એની પ્રેઝન્ટેશન જ બહુ ક્લાસિકલ હોય. એ પેશન્ટો આવે એવું કે સાહેબ મારા હાથમાં બહુ ખાલી બહુ ચડે છે, યસ, હાથમાં ઝંઝનાટી થઈ જવી, હાથ સૂન થઈ જવા. એ લોકોને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કેવું હોય
કે સાહેબ અમે રાતના ઊંઘમાંથી ઉઠીએ ને તો હાથ ભરાઈ જાય, આમ હાથ ખાલી ચડી જાય. બીજું એ લોકોને કેવું મોબાઈલ ઉપર વાત કરતા હોય ને તો એક બાજુ વાત ચેન્જ કરે, થોડી વાર એમને મોબાઈલનો હાથ ચેન્જ કરવો પડે. આ બધા બહુ ક્લાસિકલ સિમ્ટમ્સ હોય કાર્પલ ટનલ સિન્ડ્રોમમાં. અને આ બહુ મોસ્ટ કોમનલી 2-3 કન્ડિશનમાં વધારે જોવા મળે. યંગ ફિમેલમાં બહુ જોવા મળે, જેની એજ અરાઉન્ડ 20-40 યર્સની ફિમેલ હોય એમાં વધારે જોવા મળે. સેકન્ડ વસ્તુ, જેને થાઇરોઇડનો પ્રોબ્લેમ હોય એવા દર્દીઓને કાર્પલ ટનલ સિન્ડ્રોમ, ડાયાબિટીસ વાળા દર્દીને એ લોકોને સૌથી વધારે કોમનલી જોવા મળે. અને આના માટે છે ને પહેલાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એને ડાયગ્નોસ કરવું પડે પ્રોપર કે આ વસ્તુ કાર્પલ ટનલ છે. કારણ કે હાથમાં ખાલી ચડવી એના ઘણા બધા કારણ છે. એમાંનું એક કારણ કાર્પલ ટનલ છે. એક કારણ આપણે વાત થઈ વિટામિન B12, એની ડેફિશિયન્સી હોય તો બી હાથ પગમાં ખાલી ચડી શકે. ત્રીજું મોસ્ટ કોમન કારણ હોય કે તમારી ગરદનના મણકામાંથી નસ દબાઈ અને હિસાબે હાથમાં ખાલી ચડી શકે, એના હિસાબે હાથમાં જનજનાટી થઈ શકે. એટલે ઘણા બધા કારણ જવાબદાર હોય હાથમાં ખાલી ચડવાની. એટલે એક જ વસ્તુ ન હોય, તમારે એનું પ્રોપર ડાયગ્નોસિસ કરવું પડે. અને ડાયગ્નોસિસ એના માટે આપણે એક નસની તપાસ આવે, એ નસની તપાસ કરો એટલે આપણને ખબર પડે કે આમાં કાર્પલ ટનલ છે કે નહીં. અને પહેલાં તો એ ખબર પડે રિપોર્ટથી, અને રિપોર્ટથી બીજું એ ખબર પડે કે એમાં કયા કયા ગ્રેડનું કાર્પલ ટનલ છે. એમાં માઇલ્ડ હોય, મોડરેટ હોય અને સિવિયર હોય. એટલે માઇલ્ડ હોય તો તમારું સમજો કે 20-25% જેટલી નસ દબાતી હોય, મોડરેટ હોય તો 50-60% હોય, ને સિવિયર હોય ત્યારે 80%થી વધારે નસ દબાતી હોય. જ્યારે કન્ડિશન મોડરેટથી સિવિયર હોય એવી કન્ડિશનમાં એ ક્યારે બી દવાથી સારું ના થઈ શકે, એનામાં સર્જરી સૌથી બેસ્ટ ઓપ્શન હોય. જ્યારે માઇલ્ડ ટુ મોડરેટ હોય તો તમે થોડું રિસ્ક મોડિફિકેશન, લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, થોડી દવા અને કસરત ને એવું કરો તો ઘણીવાર સર્જરીની જરૂર ઓછી પડે. ઓકે, તો ત્યાંથી ધીમે ધીમે ક્યોર થઈ જાય છે. ક્યોર થઈ શકે. માઇલ્ડ ને મોડરેટ હોય તો ઘણીવાર સારું થઈ જાય દર્દી. બરાબર છે. સર, એક મૂંઝવતો પ્રશ્ન હજી છે. જ્યારે ઘણા બધા લોકો ભેગા થતા હોય અથવા તો આપણા નિયર ડિયરમાં કોઈની આજુબાજુમાં આપણે ચર્ચાઓ થતી હોય ને ત્યારે એક પ્રશ્ન વધારે બધાના લોકોને મૂંઝવતો હોય, હાડકાં પોલા થઈ જવું. હાડકાં પોલા થઈ જવા એ ખરેખર સર ખબર કઈ રીતે પડે આપને? બહુ સરસ સવાલ છે. હાડકાં પોલા થઈ જવા. હાડકાં પોલા થઈ જવા એનો મતલબ એવું હોય, એને આમ મેડિકલ ભાષામાં કહેવા જઈએ તો એના નોર્મલ હાડકું હોય કે આ ઓસ્ટિયોપેનિયા હોય કે આ ઓસ્ટિયોપોરોસિસ હોય. 3 ટાઈપના બોન હોય બધાને જ શરીરમાં, બરાબર છે. હવે જ્યારે આમ આપણી એજની લાઈફસ્ટાઈલ વાત કરીએ, એજથી ચાલુ કરીએ તો જ્યારે તમે યંગ એજ હોય ને, જ્યારે તમારી ઉંમર 25 વર્ષની હોય, 30 વર્ષની હોય, એટલે એવું કહેવાય કે આપણી બોડીમાં બેંક જેવું જ કામ કરે. તમારા 30 વર્ષમાં તમારું બોડીમાં હાઈએસ્ટ કેલ્શિયમ બનાવી શકો તમે. એના પછી નવું કેલ્શિયમનું પ્રોડક્શન બોન્ડમાં ના થાય. બરાબર છે. એટલે તમારે જેટલું બી તમારા બોડીમાં કેલ્શિયમ બોન્ડને મજબૂત બનાવવા છે એટલું તમારે જો મેક્સિમમ ટાઈમ છે ને 30 વર્ષ સુધી છે. અને ફિમેલમાં તો એનાથી પણ થોડું ઓછું, બરાબર. એટલે તમારે તમારી એજ સુધીમાં લેસ દેન 30 યર્સની એજ હોય, જ્યારે તમે યંગ એજ હોય ત્યારે તમારે બોડીને મેક્સિમમ કાં તો તમારે હાઈએસ્ટ લેવલની એક્સરસાઇઝ કરો, હાઈએસ્ટ લેવલનું સારામાં સારું ફૂડ લો, જેથી તમારા બોન્ડ્સ મજબૂત થાય. ત્યાર પછી શું થશે, 30 વર્ષની એક એજ થઈ જશે પછી નવું કેલ્શિયમ બનશે નહીં. ક્યાં પછી એ કેલ્શિયમ સ્ટેબલ રહેશે, ક્યાં પછી એ કેલ્શિયમ ધીમે ધીમે લોસ થશે, બરાબર છે. એટલે પછી એટલે બેંકની ભાષામાં કહીએ તો તમારે બેંક બેલેન્સ છે તો તમારે 30 વર્ષ સુધી તમે બેંકમાં બેલેન્સ નાખી શકશો. પછી ક્યાં તમે બેલેન્સને એઝ ઇટ ઇઝ રાખો, ક્યાં પછી તમારે ખર્ચો આવવાનો જ છે ને પૈસા તમારા વપરાતા જવાના, તમારે ડેબિટ થયા કરશે, છેલ્લે તમારી પાસે બેલેન્સ રહેશે નહીં એટલે તમારા હાડકાં પોલા થઈ જશે, એટલે કે ઓસ્ટિયોપોરોસિસ થઈ જશે, બરાબર છે. હવે તમે એને કેવી રીતના વધારી શકો બેંકની બેલેન્સ, અને પછી આપણે ડેબિટ કેવી રીતના ઓછું કરી શકીએ એની વાત કરીએ, બરાબર છે, જેથી આપણી બોન્ડમાં કેલ્શિયમનું પ્રમાણ વધી શકે. એટલે આપણે જે વાત થઈ એ પ્રમાણે કે તમારું ફૂડ ઇન્ટેક, તમારું અપ ટુ એજ ઓફ 30 તમારું પ્રોપર ફૂડ ઇન્ટેક હોવું જોઈએ કે જેમાં તમારું મેક્સિમમ તમારું કેલ્શિયમ રીચ ફૂડ હોય, પ્રોટીન રીચ ફૂડ હોય, અને એવોઇડ જંક ફૂડ. હવે કેલ્શિયમની વાત થઈ આપણે એ પ્રમાણે એ છે કે દૂધ છે, દહીં છે, પનીર છે, ચીઝ છે, કેળા છે, પછી ફ્રૂટ્સ બધા ખાઈ શકો, વેજીટેબલ્સ છે, રાગી છે, સોયાબીન છે, આ બધી વસ્તુમાં હાઈએસ્ટ લેવલનું કેલ્શિયમ હોય. એમાં પ્રોટીન્સમાં તમને પનીર છે, તમે દૂધ છે, દહીં છે, કંઈ બી તમે પ્રોટીનવાળી વસ્તુ ખાઈ શકો છો, સિંગ ચણા છે, આ બધામાં હાઈએસ્ટ લેવલનું પ્રોટીન હોય. જ્યારે પ્રોટીન્સ અને કેલ્શિયમ હાઈએસ્ટ લેવલમાં લો તો બોન્ડ્સમાં તમને જે 2 વસ્તુ જરૂરી હોય, બોન્ડ્સ બને જ છે તમારા કેલ્શિયમ, પ્રોટીન ને મેગ્નેશિયમથી. આટલી વસ્તુ લેશો તો તમારા બોન્ડ્સ ઓટોમેટિક મજબૂત થશે. પણ એવું નથી કે એકલું ખાશો તો જ સારું થશે, તમારે ઓલવેઝ યુ શુડ ડુ આઉટડોર એક્ટિવિટી. એટલે આપણે બચ્ચાઓને પહેલાના જમાનામાં છે ને બચ્ચાઓ બધા આઉટડોર એક્ટિવિટી વધારે હતી. આઉટડોર એક્ટિવિટી ક્યાં તો કોઈ ક્રિકેટ રમતા હોય કે બહારના બચ્ચાઓ તમે તડકામાં રમો એટલે તમને હાઈએસ્ટ લેવલનું વિટામિન ડી મળે, બરાબર. તમે એક્ટિવિટી, તમે સ્પોર્ટ્સ રમો એટલે તમારા મસલ્સનો યુઝ થાય, મસલ્સ સ્ટ્રેન્થનિંગ થાય, તમને આઉટડોર એક્ટિવિટીથી સનલાઇટ મળે.
તો તમારા પહેલાના જે જમાને કે અમારે તો કેવા પહેલાના બા તો કેવા મજબૂત હતા, હવે તો અમે આટલા મજબૂત જ નથી. નથી. યસ બીકોઝ આપણું પ્રોબ્લેમ કેવું છે, શરૂઆતથી જ આપણામાં પ્રોબ્લેમ છે. યસ હવે આજકાલ આપણે એટલા બધા એમ પેમ્પર થઈ ગયા કે મારા બચ્ચાને તો અમે નીચે બી નહીં મોકલીએ, રાઈટ. અમે તો નીચે કઈ રમવા બી નહીં મોકલીએ, બસ આખો દિવસ મોબાઈલમાં ગેમ આપી દઈએ, કમ્ફર્ટ ઝોનમાં કમ્ફર્ટ એકદમ. ઝોનમાં નાખીએ. વન્સ યુ આર ઇન કમ્ફર્ટ ઝોન તો પછી તમારા બોન્સ ઓટોમેટિક વીક થઈ જવાના છે. રાઈટ. એટલે તમારે થોડું તો કમ્ફર્ટ ઝોનથી બહાર જવું જ પડે. એટલે કમ્ફર્ટ ઝોનની બહાર એટલે તમે ક્યાં તમારા સોસાયટીમાં ક્યાં કોઈ બી આઉટડોર એક્ટિવિટી કરાવો, બરાબર છે, મોબાઈલનો ટાઈમ તમે રિસ્ટ્રિક્ટેડ કરો, તો બેઝિકલી ફાયદો શું થશે, મસલ્સ બી સ્ટ્રેન્થન થશે, તમે ખાશો બરાબર પ્રોપર, અને જંક ફૂડ એવોઇડ કરશો, બહારની આઈટમ બહારનું ખાવાનું એવોઇડ કરશો, કાર્બોહાઈડ્રેટ ડ્રિંક્સ, બધા જે ડ્રિંક્સ આવે છે, યસ. ધીસ ઓલ ડ્રિંક્સ આર વેરી ડેન્જરસ ફોર બોન્સ. બરાબર. ઓકે, આ બધું તમે એવોઇડ કરશો ને તો તમને તમારા મસલ્સ મજબૂત થશે, બોન્ડ મજબૂત થશે, તમે એક્સરસાઇઝ કરશો તો તમારા મસલ્સ સ્ટ્રોંગ થશે. તો આટલું અપ ટુ એજ ઓફ 30 કરશો તો તમારા મસલ્સ એકદમ મજબૂત રહેશે. પછી કેવું છે, એટ ધ એજ આફ્ટર એજ ઓફ 30 ધીમે ધીમે તમારું બોન્ડ લોસ થવાનું. એમાં એવું છે કે મેલ કરતાં પણ ફિમેલ એ લોકોને લોસ મેનોપોઝ થાય પછી એ લોકોને બોન્ડ લોસ ફટાફટ થવા માંડે. ઓકે. ઓકે, એટલે એ લોકોને એવું કહેવાય કે પોસ્ટ મેનોપોઝલ ઓસ્ટિયોપોરોસિસ કન્ડિશન કહેવાય. એમાં હાઈએસ્ટ કેલ્શિયમ લોસ થાય. તે તમે કેવી રીતના બચાવી શકો? એ તમે સૌથી બેસ્ટ કે આ તમે રેગ્યુલર તમે વિટામિન ડી લો, દેટ ઇઝ વેરી ગુડ. કેલ્શિયમ કરતાં પણ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમારે વિટામિન ડી છે, અને તમારું પ્રોપર પ્રોટીન ડાયટ છે, અને એક્સરસાઇઝ છે. હવે આપણે વાત થઈ આ ડેબિટ કેવી રીતના બચાવી શકાય, ક્રેડિટની વાત થઈ કે આપણે બેંક બેલેન્સ કેવી રીતના વધે. એ સૌથી ઇમ્પોર્ટન્ટ ટાઈમ છે વચ્ચેનો 30 થી 50 વર્ષનો. ઓકે, એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે તમારી એક્સરસાઇઝ, કે જે તમે સ્ટેટિક કરી શકો, તમારે મેન્ટેન કરી શકો તમારી બેલેન્સને. તમે રેગ્યુલર જો એક્સરસાઇઝ કરશો તો તમારી બેલેન્સમાંથી કશું વપરાશે નહીં, ને તમારું બેલેન્સ મેન્ટેન રહેશે, તો એ બેલેન્સ તમને 50 વર્ષ પછી કામ આવશે. યસ. રાઈટ. બરાબર છે. તમે પહેલાથી વાપરી દેશો 30 થી 50માં, તો તમને 50 વર્ષે પછી એની જરૂર પડશે ને ત્યારે તમારા બોન્ડ બહુ પોલા થઈ ગયા. યસ. ત્યારે કશેથી મળશે નહીં. નથી મળશે. એટલે ઓસ્ટિયોપોરોસિસની એક જાતનો એમ કહેવાય કે સાયલન્ટ કિલર છે. જેમ ડાયાબિટીસ છે સાયલન્ટ કિલર, એવી રીતના ઓસ્ટિયોપોરોસિસ એક જાતનું સાયલન્ટ કિલર છે. કારણ કે ઓસ્ટિયોપોરોસિસ જેમ જેમ થવા માંડે, જો એ થવાનું ફાઇનલ છે, બરાબર, ઇટ ઇઝ એજિંગ પ્રોસેસ છે. નોર્મલ લોકોને ધીમે ધીમે ઓસ્ટિયોપોરોસિસ બોન્ડ પોલા થાય, પણ એવું ના હોય કે બોન્ડ પોલા થાય એટલે લોકોનું એમને નોર્મલ ફ્રેક્ચર થવા માંડે, બરાબર છે. પણ ઘણા લોકોને એટલા બધા હાડકા પોલા થઈ જાય, કારણ કે કેટલાક લોકોને એવું હોય કે રેગ્યુલર સ્ટીરોઇડની દવા લેવી પડતી હોય, યસ. રેગ્યુલર લોકોને પેલી ખેંચની દવા લેવી પડતી હોય. હવે ડ્રગ ઇન્ડ્યુસ તો થવાનું જ. હવે એ તો બીજા એમને જરૂર છે ને લેવી પડશે, કારણ કે એ જરૂર એના વગર એમની લાઈફ ચાલશે નહીં. તેવા લોકોએ ખાસ કેલ્શિયમ ને વિટામિન ડી ચોક્કસ લેવું જોઈએ. વિટામિન ડી તો ચોક્કસ જ લેવું જોઈએ જે લોકો સ્ટીરોઇડ લેતા હોય, કેલ્શિયમની દવા હોય, જે લોકોની સેડેન્ટરી લાઈફસ્ટાઈલ હોય, કે જેને ઓફિસમાં બેસી રહેવાનું છે, એવા લોકો તો કમ્પલસરી તમારે બોડીને એક્સરસાઇઝ કરવાનું ક્યાં તો વિટામિન ડી લેવું જરૂરી છે. ઓકે, પછી આટલી એજ થાય 60 વર્ષ થાય પછી એમ થાય કે 55 થાય કે મને હવે સાહેબ, ઘણા લોકોને એવું હોય કે સાહેબ અમે પેલું લોહીનો રિપોર્ટ કરાવીને કેલ્શિયમનો એ તો નોર્મલ છે, એટલે અમારા હાડકા તો નોર્મલ જ હશે ને, બરાબર છે. પણ એ વસ્તુ એવું નથી. એકચ્યુઅલી કેવું છે કે જ્યારે તમારે હાડકાની અંદર કેલ્શિયમ ચેક કરવું હોય અને લોહીની અંદર કેલ્શિયમ ચેક કરવું હોય, બંને વસ્તુ અલગ છે. યસ. લોહીની અંદર તમારે જો કેલ્શિયમ જોવું હોય તો તમે બ્લડનો રિપોર્ટ કરાવો. એનાથી એ નહીં ખબર પડશે કે તમારા હાડકા પોલા છે કે નોર્મલ છે. બરાબર. જ્યારે તમારા હાડકા પોલા છે કે મજબૂત છે એ જોવું હોય તો એક સ્કેન કરવું પડે, ડેક્સા સ્કેન કહેવાય. એને કહેવાય બોન મિનરલ ડેન્સિટી. એનું એક નોર્મલ એક્સરે જેવું જ મશીન હોય, એમાં તમારે 6 થી 7 મિનિટનો રિપોર્ટ હોય, ને એ તમે કરીએ એટલે એક્ઝેક્ટ તમને ખબર પડે કે તમારી બોનની અંદર કેટલું મિનરલ છે. એટલે મિનરલ એટલે કેલ્શિયમ કેટલું છે. એનાથી આપણને ડેન્સિટીથી ખબર પડશે કે તમારી અંદર હાડકા પોલા છે કે નહીં, અને એના પરથી આપણે થોડું ઘણું પ્રિડિક્ટ કરી શકીએ કે તમને ફ્રેક્ચર થવાનો રિસ્ક કેટલો છે. બરાબર છે. આપણે ભગવાન તો નથી, પણ આપણે થોડું ઘણું પ્રિડિક્શન એટલું કરી શકીએ તમને રિસ્ક કેટલું છે ફ્રેક્ચર થવાનું નોર્મલ લોકો કરતા. એના માટેની એક તપાસ હોય, એને ડેક્સા સ્કેન કહેવાય. એ બધી મોટી હોસ્પિટલમાં અવેલેબલ હોય. તમે એકવાર ડેક્સા સ્કેન કરાવો તો તમને આઈડિયા આવે કે તમારું હાડકાનું પોલાણ કેટલું છે, અને એના ઉપરથી તમે ટ્રીટમેન્ટ કરી શકો. જ્યારે નોર્મલ સ્ટેજ ઓસ્ટિયોપિનિયા હોય તો તમે મેડિસિનથી તમારો એ પ્રોબ્લેમ સોલ્વ કરી શકો. જ્યારે એક સ્ટેજની ઉપર ઓસ્ટિયોપોરોસિસ સિવિયર હોય તો હવે આજકાલ ખાસા ઇન્જેક્શન્સ ને બધું આવી ગયું છે, જેનાથી તમે હાડકા મજબૂત બી કરી શકો અને ફ્રેક્ચર થવાનો રિસ્ક બી તમે ટાળી શકો. કારણ કે તમારી લાઈફમાં એકવાર ફ્રેક્ચર થાય ને તો તમે સીધા 2 વર્ષ પાછળ ફેંકાઈ જાઓ. રાઈટ. બરાબર છે. તમારી બીજી ફિઝિકલી, મેન્ટલી, એટલે એમ કહેવાય કે ટર્ન મન ને ટર્ન બધી રીતે તમે એક્ટિવિટી બંધ હારી જાઓ. બરાબર છે. ઘણા ઓલ્ડ એજ પેશન્ટ માટે એવું થાય કે ફ્રેક્ચર થાય અને પછી બા ચાલે નહીં, ઘણા એવું થાય કે પછી જીવે નહીં લાંબુ. એટલે આ બધું ન થાય એના માટે તમે પહેલેથી એવરી 60 વર્ષ થાય પછી તમે 2 વર્ષે 3 વર્ષે રેગ્યુલર એકવાર તમારે બોન મિનરલ ડેન્સિટી ચેકઅપ કરાવવું જોઈએ. રાઈટ છે. બરાબર છે.
તો એનાથી તમને એટલીસ્ટ ખબર પડશે કે શું પ્રોબ્લેમ છે અને એ ઓકે પ્રમાણે તમે ટ્રીટમેન્ટ કરો તો ફ્રેક્ચર થવાનું રિસ્ક ઓછું થાય ઓછું થઈ જાય છે અને જો તમારો હાડકા પોલા નોર્મલ હોય અને ફ્રેક્ચર થાય એ તો જો ફ્રેક્ચર થવાનું હશે એ તો એક્સિડન્ટ થશે ને ફ્રેક્ચર થશે એ Yes. તો આપણા હાથમાં છે જ નહીં છે જ નહીં યસ બરાબર એ પછી પોલા હોય કે હા નોર્મલ એ તો જો એક્સિડન્ટ થાય તો ફ્રેક્ચર થવાનું રાઈટ પણ તમે ઘરે બેઠા બેઠા ફ્રેક્ચર થઈ જાય ઘણા લોકોને એવું સાંભળ્યું સિમ્પલ જસ્ટ પડી ગયા ને ફ્રેક્ચર થઈ ફ્રેક્ચર ગયું થઈ ગયું યસ ઊભા થવા ગયા અને બેસવા ગયા એમાં ફ્રેક્ચર Fracture થઈ થઈ ગયું એ ફ્રેક્ચર નથી એ એકચ્યુઅલી એક જાતના એમના હાડકા બધા પોલા થઈ ગયા પોલા છે થઈ કે જસ્ટ નોર્મલ ઇન્જરીમાં પણ એમને મોટું ફ્રેક્ચર થઈ જાય છે થઈ જાય Okay. એવી કન્ડિશનમાં તમારે રિકવરી લાવી હોય તો તમારા હાડકા પહેલેથી થોડા ઘણા મજબૂત હોય તો તમે રિકવરી ફાસ્ટ આવશે હિલિંગ ફાસ્ટ થશે તમે જલ્દી ચાલતા થઈ જશો ઓકે લાંબા સમય સુધી તમારે પેલું નહીં કરવું પડે એમાં હા આરામ નહીં કરવો પડે અને હાડકા પોલા હશે તો તમારું હાડકું જોડાશે યસ રાઈટ બરાબર છે હમ. સર આપણે મેલ ફિમેલની વાત કરીએ ને તો એમાં ફિમેલને વધારે પડતો એક પ્રોબ્લેમ હોય છે અને હમ. એ હોય છે જે પગની પેની એડી હમ. એનો જે દુખાવો વધારે થતો હોય છે તો એનું કારણ શું હોય છે હવે એડીમાં જે દુખાવો થવો દેટ ઇઝ વેરી કોમન આમ ઘણા બધા દર્દીઓ હોય કે સાહેબ અમારે કેવું હોય અમે સવારના ઉઠીએ ને તો 2-4 પગલાં કરવાની બહુ તકલીફ પડે હા બરાબર છે આ રોગનું નામ છે પ્લાન્ટર ફેસાઇટિસ એમાં એવું હોય કે જે એડીનો નીચેનો ભાગ હોય એમાં છે ને એક પ્લાન્ટર ફેસિયા નામનું સ્ટ્રક્ચર હોય એના પર સોજો આવી જાય એટલે તમને પેઇન થાય અને એના હિસાબે તમને દુખાવો થાય એટલે એના માટે ઘણા બધા એક્સરે પડાવે એક્સરેમાં એવું દેખાય કે સ્પોટ જેવું છે એક બોની હાડકું વધ્યું છે એવું કે પણ એ એકચ્યુઅલી મૂળભૂત કારણ નથી હોતું મૂળભૂત કારણ જ્યારે તમારી નસ ઉપર સોજો આવી જાય ત્યારે એના હિસાબે થાય આ બહુ સિમ્પલ વસ્તુ છે ખાલી આને સિમ્પલ તમે આઈસ એપ્લિકેશન કરો ઓકે તમે ક્યાં તો સવારે ઉઠો તો પ્રોપર સ્ટિચિંગ કરો એન્કલનું તમારું 80 to 90% લોકોને પેઇન તો રિલીફ ખાલી સિમ્પલ સ્ટ્રેચિંગ કરે ને અને થઈ જાય રેગ્યુલર આઈસ એપ્લિકેશન કરીએ અને થોડા સોફ્ટ ચંપલ પહેરવાના હિલ્સ કેવું પહેરીએ તો પ્રોબ્લેમ થઈ વધારે થઈ શકે છે હિલ્સ પહેરો તો તમને બેક પેઇન બી થઈ શકે અને એડીનો પેઇન બી થઈ શકે Okay. બરાબર છે એટલે બને ત્યાં સુધી હાઈ હિલ્સ તમારે એવોઇડ જ કરવી જોઈએ બરાબર ખાલી સિમ્પલ તમે આઈસ એપ્લિકેશન પ્રોપર સ્ટ્રેચિંગ પ્રોપર ફૂટવેર આનાથી તમારો એડીનો પ્રોબ્લેમ ઘણો બધો સોલ્વ થઈ શકે છે સ્ટીલ તમને કન્ટિન્યુઅસ પેઇન થાય તમે આ બધું કર્યા છતાં 10 થી 15 દિવસ પછી then you have to consult any nearby orthopedic doctors they will help you by medicine or sometimes you have to give injection ઓકે ટૂંકમાં એ નોર્મલ છે Normal એમાં જ થઈ છે. શકે છે નોર્મલ જ છે Okay. અને 100% સારું થઈ શકે એવું રોગ છે. ઓકે સર હવે લાસ્ટ અને વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન અને ઓલમોસ્ટ આપણે હરેક જગ્યાએ જોઈએ છે ને એનો વધતું થતું પ્રભાવ છે અત્યારે જેને આપણે કહીએ છીએ યુરિક એસિડ ખરેખર કઈ રીતે થાય છે અને એની ખરેખર કઈ રીતે સોલ્યુશન બી છે બહુ સરસ સવાલ યુરિક એસિડ જે અત્યારે આમ જોવા જાય તો હોટ બર્નિંગ ક્વેશ્ચન હોય છે બધાના મગજમાં હોય છે સાહેબ યુરિક એસિડ ચેક કરાવી દઈએ યુરિક Yes. એસિડ ચેક કરાવી દઈએ બરાબર છે ફ્રેન્ડ્સ યુરિક એસિડ છે શું યુરિક એસિડ એક એકચ્યુઅલી પ્રોટીનની એન્ડ પ્રોડક્ટ છે પ્યુરિન આવે પ્યુરિનમાંથી એન્ડ પ્રોડક્ટ બને યુરિક એસિડ હવે યુરિક એસિડ વધે ને એના માટેના સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જ્યારે તમારી બોડીમાં પ્રોટીન્સ વધી જાય એના હિસાબે હાઈ પ્રોટીન થાય તો એનાથી યુરિક એસિડ વધે સેકન્ડ જે લોકો આલ્કોહોલિક હોય એ લોકોને સૌથી હાઈએસ્ટ યુરિક એસિડનો પ્રોબ્લેમ Okay. થઈ શકે જે લોકો નોનવેજ વધારે ખાતા હોય એમાં હાઈ પ્રોટીન આવતું હોય એ લોકોને આ વધારે પ્રોબ્લેમ થઈ શકે છે જેને સ્ટોનનો પ્રોબ્લેમ હોય કે કિડનીનો પ્રોબ્લેમ એ લોકોને હાઈ યુરિક એસિડ થઈ શકે હવે આ યુરિક એસિડનો પ્રોબ્લેમ છે ને એને સોલ્વ કરવો હોય તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કોને એમાં સિમ્ટમ્સ શું હોય યુરિક એસિડ વધે તો એમાં બેસિકલી જોવા જઈએ તો યુરિક એસિડનો સૌથી વધારે ઇન્વોલ્વમેન્ટ ફૂટમાં થાય કે આ પગમાં પંજામાં કે તો અંગૂઠામાં બહુ દુખવા આવી જાય કે નાના નાના જોઈન્ટમાં પેઇન વધારે થાય યુરિક એસિડથી મોસ્ટ ઓફ ટાઈમ 95% કેસમાં મોટા કેસમાં મેજર જોઈન્ટ ઇન્વોલ્વ ન થાય મોટર એટલે ની હિપ સ્પાઇન આ બધી વસ્તુ કોઈ દિવસ યુરિક એસિડથી ઇન્વોલ્વ ના થાય યુરિક એસિડમાં બેઝિકલી ફૂટના જોઈન્ટ હોય જે સ્મોલ જોઈન્ટ હોય એ લોકોને વધારે ઇન્વોલ્વ જોવા મળે યસ બરાબર જેવી રીતના સંધિવા છે તો સંધિવાના દર્દીને કેવું હોય કે ફિંગરના પેઇન વધારે થાય ફિંગરના સ્મોલ જોઈન્ટ હોય એ લોકોને વધારે પેઇન થાય એ લોકોને સવારે ઉઠો એટલે બધું જકડાઈ જાય સ્ટીફ થઈ જાય યસ અને એ બેસિકલી યંગ એજમાં જોવા મળે ફિમેલમાં સંધિવા અને એ બી તમે દવાથી ને એનાથી કરી શકાય યુરિક એસિડ પણ એવું જ હોય કે એનો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તમારા લક્ષણ અને જો યુરિક એસિડ થોડું ઘણું ઉપર નીચે આવે પણ એવું ના હોય કમર દુખતી હોય ને યુરિક એસિડ વધારે આવે તો યુરિક એસિડના હિસાબે કમર દુખે છે બરાબર યુરિક એસિડમાં મોસ્ટલી બધા સ્મોલ જોઈન્ટ અને ફૂટના જોઈન્ટ જ ઇન્વોલ્વ થાય અને એની સૌથી ઇમ્પોર્ટન્ટ ટ્રીટમેન્ટ છે વોટર ઇન્ટેક તમારું જેટલું પાણીની ઇન્ટેક વધારે હશે જેટલું પાણી વધારે પીશો હાઇડ્રેશન પ્રોપર હશે તો એ બધું કિડની માટે યુરિક એસિડ વોશ આઉટ થઈ જશે એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ યુ શુડ ઇન્ક્રીઝ યોર વોટર ઇન્ટેક
સેકન્ડ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, એવોઇડ હાઈ પ્રોટીન ડાયટ, એવોઇડ એક્સ્ટ્રા પ્રોટીન. હવે અમારા જેવા જૈન હોય ક્યાં તો પછી વણ્યા હોય જ્યાં વેજીટેરિયન હોય, બરાબર, એ લોકો જો કઠોળ ખાવાનું બંધ કરી દે, એ ઘણા લોકો એવી એડવાઇસ કરે કે કઠોળ બંધ કરી દેવાનું, બરાબર, ભણ્યાઓ કઠોળ નહીં ખાય તો પ્રોટીન મળે ક્યાંથી? અને અત્યારના આમ નોર્મલી આપણી બોડીમાં સાયન્સ પ્રમાણે એવી રિક્વાયરમેન્ટ હોય 1 ગ્રામ પર કેજી એટલી પ્રોટીનની રિક્વાયરમેન્ટ હોય બધા માણસને. અચ્છા, બધાને. એક્ઝામ્પલ 70 કિલોનો માણસ હોય તો એને 70 ગ્રામનું પ્રોટીન જોઈએ. હવે તમે યુરિક એસિડ આવીને તમે પ્રોટીન બંધ કરી દીધું તો પ્રોબ્લેમ શું થશે? કે તમને હાઈ પ્રોટીન જ નહીં મળશે, પ્રોટીન નહીં મળશે તો બીજા બધા પ્રોબ્લેમ ચાલુ થશે, બરાબર. તો તમારે શું કરવાનું? પાણીનો ઇન્ટેક વધારી દેવાનો. પ્રોટીનની રિક્વાયરમેન્ટમાં એવું કરી દેવાનું કે તમે બહુ પ્રોટીન લેતા હોય તો કદાચ આખું વાડકો ભરીને મગ ખાતા હોય તો અડધો વાડકો કરી દેવાનો, આખું વાડકી દાળ પીતા હોય તો અડધી કરી દેવાની, બરાબર. નોનવેજ તો સવાલ જ નથી. નોનવેજથી સૌથી હાઈએસ્ટ લેવલનું યુરિક એસિડ વધે, એનાથી રિપીટેડ એટેક બી બહુ આવે. એટલે એટેક એટલે વારંવાર પેઇન સાયકલ થાય. એ તમારે ધ્યાન રાખવાનું કે આ વસ્તુથી તમને થાય છે તો યુ શુડ એવોઇડ ઇટ. રાઈટ. અને આલ્કોહોલ ઇઝ વન ઓફ ધ મેઇન પ્રેસિપિટેટિંગ ફેક્ટર ફોર યુરિક એસિડ. ઓકે, બરાબર. એટલે આટલું કરીએ તો આપણું યુરિક એસિડનો પ્રોબ્લેમ બી આપણે સોલ્વ કરી શકીએ. અચ્છા, એટલે ટૂંકમાં એ બી કોઈ ડેન્જર એવી વસ્તુ નથી. વસ્તુ ડેન્જર નથી. તમે ઇનિશિયલ ડાયગ્નોસિસ કરો અને એની મેડિસિન લો તો તમારું યુરિક એસિડ તો સોલ્વ થઈ જ જશે. પણ પ્રોબ્લેમ એવું છે યુરિક એસિડમાં, એ ડાયાબિટીસ એવું છે, તમારે રેગ્યુલર પછી દવા લેવી પડે. એવું કે કોર્સ જેવું ના આવે કે 4 દિવસ ને 10 દિવસ દવા લેવી. પરમેનન્ટ સોલ્યુશન નહીં મળે. પરમેનન્ટ સોલ્યુશન મળે પણ તમારે પ્રોપર તમારે પછી હાઇડ્રેશન, તમારા ફૂડ ઇન્ટેક, થોડું આલ્કોહોલ, નોનવેજ એ બધું એવોઇડ કરવું પડે. તો પછી ધીમે ધીમે તમારી દવાની જરૂરિયાત ઓછી પડતી જાય. ઓકે, ટૂંકમાં લાઈફસ્ટાઈલને આપણે સેટ કરવું પડે. ઓકે, થેન્ક યુ સર. તમે ઓલમોસ્ટ નાના ચેપ્ટર હતા ઘણા બધા, પણ બહુ સરસ મજાના તમે એક્સપ્લેન કર્યા છે ને એકદમ સીધી અને સરળ ભાષામાં સમજાવ્યા છે. અને ઘણા બધા પ્રોબ્લેમ્સ હતા કે એ કદાચ આપણે નાની વાતોને ધ્યાન પર લઈએ તો નોર્મલી એકદમ ઇઝી થઈ જાય છે. અને બહુ ઘણી બધી લોકો ભૂલો કરતા હોય તો આજે આપણા પોડકાસ્ટના વ્યૂઝથી કદાચ એમને ખ્યાલ બી આવશે આપણા દર્શક મિત્રોને કે ભાઈ નાની બાબતો છે, જો આપણે કદાચ આ રીતે કરીએ તો ઘણી બધી વસ્તુઓ આપણે સુધારી શકીએ છીએ. ઓકે, થેન્ક યુ સો મચ સર. તમારો ખૂબ ખૂબ આભાર. તમારો એટલો કિંમતી સમય તમે આટલો કિંમતી સમય તમારો અહીંયા આપ્યો છે અને આપણા દર્શક મિત્રોને પણ ઘણી બધી મજા આવી હશે. ઓકે સર, ફરી મળીએ આપણે. ઓકે, થેન્ક યુ. હલો મિત્રો, ખરેખર આજના એપિસોડમાં પાવરફુલી અને એકદમ જબરદસ્ત મજા આવી ગઈ. કેમ કે આજનો એપિસોડ એકદમ પાવરફુલ એ માટે હતો કે નવો ટોપિક હતો અને ઓલમોસ્ટ બધા લોકોના પ્રોબ્લેમ્સ છે. અત્યારે 80-90% જોઈન્ટ્સ રિપ્લેસમેન્ટની વાતો ચાલતી હોય છે. તેમાં ઘણા બધા ટોપિક આવ્યા છે, ઘણી બધી ચર્ચાઓ થઈ છે. તો ખરેખર આ પોડકાસ્ટને શેર કરજો અને એવા લોકો સુધી પહોંચાડજો કે જે આપણી આજુબાજુમાં અથવા તો આપણા ઘરમાં જેમને ઘૂંટણનો દુખાવો છે. તો ખરેખર શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, અને એકવાર ડૉક્ટર સરની ખરેખર મુલાકાત લેવા પણ જેવી છે. તો ફરી મળીએ નવા એપિસોડમાં નવા ગેસ્ટ સાથે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો અને હેલ્ધી રહો.